વિજયભાઈ અનમ્યુટ કરજો. હાજી. વિજયભાઈ, હા, હવે ત્રિમંત્ર ફોલો કરજો. સાહેબ તમે હા, બોલાવો ચાલો. ત્રિમંત્ર. નમો વીતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌવપા વપણાસણો, સવ્વપા વપ્પણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણંચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નંદ. સત્ય સાહેબ, મંગલાચરણ બોલાવો. ફોલો કરજો તમે. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ, તેત્રીસ કોટી દૈવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મેં, મંગલમય દ્યો આશીષમ, મંગલમય દ્યો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, ગતિ ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દ્યો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ
દ્યો નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો જય સચ્ચિદાનંદ 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 પરશુરામજી, જય સચ્ચિદાનંદ સૌર્ય મહાત્માઓને. આપણે હવે પ્રશ્ન લઈએ સાહેબ. કાજી વિજયભાઈ, તમારો પ્રશ્ન પૂછો સાહેબ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો. કવિરાજનું જે પદ છે, હમ નિખાલસ હાસ્ય હૃદય વિના કોઈ જગત પેક્ષા, હમ તો દાદા ભગવાનને જગત પાસેથી કોઈ જાતની અપેક્ષા હતી નહીં, તો આપણે એવું કેવી રીતે રહી શકીએ કે આપણને કોઈ જાતની અપેક્ષા રહે નહીં? આમ દરેક સંજોગમાં દરેક વાતમાં બીજા પાસે થઈ જાય છે. તમને બધું સુખ મળી જાય તો અપેક્ષા રહે? ના રે, બિલકુલ ના રે. હા, તો એવું એમને પોતાનું સુખ પ્રાપ્ત થયું એટલે અપેક્ષા ખતમ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? હા, તો સુખ તો આપણને પણ પ્રાપ્ત થયું જ છે ને. હા, પણ પૂરેપૂરું નથી તો હજુ તો અંશ ખુલ્લો થયો. ખુલ્લું થયું. અને બીજું કે બીજો એક સિદ્ધાંત છે કે તમને કોઈ સુખ આપી શકે નહીં. કે સુખ આપે? બરાબર. હે? કોઈ સુખ આપી શકે નહીં. તો એ સિદ્ધાંત હજુ પાકો નથી થયો. એ અત્યાર સુધી સિદ્ધાંત એવું જ પાકો છે કે થયા પછી એમને એમ સુખ પછી અપેક્ષા નહીં રહે એની મેળે જ. પછી ઓલું દુનિયાના સુખ પ્રાપ્ત આધારે થાય સુખ જે છે. દાદા ભગવાનને પ્રાપ્ત હતું તે. એ ખ્યાલ આવે સિદ્ધાંત કેવી થોડી રીતે ઘણી પાકો વાત? થાય? હે? સિદ્ધાંત કેવી રીતે પાકો થાય? તમે વાત કરીએ સિદ્ધાંત. સિદ્ધાંત પાકો એટલે આ તમને સુખ કોઈ આપનાર નથી. તમારી બિલીફ તમને સુખ આપે છે. બિલીફ સુખ આપે તમારી છે. બિલીફ તમને દુઃખ આપે છે. તમારી બિલીફ સુખ આપે છે. અને તમારી બિલીફમાં એવું છે કે સામેવાળો સુખ આપશે, વસ્તુ સુખ આપશે. તો એ તો હોય નહીં. સુખનો સ્વભાવ જ નથી આ વર્લ્ડમાં કોઈનો. ચારે બાજુથી સમજવું પડે ને. એટલે બેસીને જોવું પડે કે ક્યાં ક્યાં બિલીફ છે. હા, જોવું પડે આપણે ક્યાં ક્યાં આરોપણ કરીએ છીએ. અને એ આરોપણ ખોટું પડે એટલે તમને દુઃખ લાગે, નહીં તો સુખ લાગે. એટલે આ વસ્તુનું એટલે જ્ઞાનનું આરાધન કીધું ને કે ભાઈ તમે સમજી લો, વાતને સમજી લો. સમજી લો એટલે શું? વાતનું આરાધન કરવાનું, ચારે બાજુથી સમજવાનું. આ ડિબેટ કરવાનો મોકો મળે તો બેસ્ટ કામ થઈ જાય. 5-6 છોકરાઓ સાથે ડિબેટ કરવાનું. ચાલો, જ્ઞાનવાળા હોય તો બેસ્ટ. ડિબેટમાં શું કરવાનું હોય? ડિબેટમાં તો એવું કરવાનું ને કે ચલો આપણે ખાવામાં સુખ છે એવું લાગે છે તમને બધાને? તો કે આ બહુ લાગે છે. ચાલો પીઝા જ ખાઈએ આપણે 5 દિવસ સુધી. તો સુખ ના લાગે. પછી ખબર પડી જાય એને કે નથી, તો પછી બીજી બધી વાતો કરવાની. એમ એમ કરી કરતા દરેક કરતા ટોપિક કરતા પર બધા સબ્જેક્ટની વાત કરતા જાય તેમ નક્કી થતું જાય કે લાલું સુખ તો છે નહીં ને આપણે તો ખોટા એની પાછળ પડીએ. અમુક વસ્તુઓમાં એવું થઈ ગયું કે આમાં સુખ નથી.
અમુક વસ્તુમાં હજુ એવું રહે છે. આ તો રહે ને, પણ જે રહે છે તેને જોવાનું ને, હવે કન્ફર્મ કરવાનું પછી એને પોતાની જાતે જ ટેસ્ટ કરવો પડશે ને. હવે તો દાદાએ તો જવાબ આપી દીધો જ, એ બહુ મોટી વસ્તુ છે. જવાબ આપણને ખબર છે, હવે ખાલી કન્ફર્મ કરવાનું જ આપણે, બીજું કંઈ કરવાનું નથી. આ રૂપિયાની નોટ હોય તો રૂપિયાની નોટ નાના છોકરાને આપે અને મોટા છોકરાને આપે તો શું ફેર પડે? નાના છોકરાની કિંમત ના હોય એટલે એની જોડે રમત કરે, ફાડી નાખે. મોટા પાડી સાચવી નાખે. રાખે. મોટા છોકરાને શું થાય? સાચવી રાખે, કિંમત હોય એને. સાચવી રાખે. તો મોટા છોકરા અને નાના છોકરામાં ફેર શું છે? સમજણનો. સમજણનો. તો સમજણના ફેરમાં ફેર પડે એટલે પતી જાય વાત. હા, વાત પતી જાય. એટલે બસ સમજણ ખાલી આ પાકી થાય સમજણ તો. ફેર કરવાનો છે. બરાબર, બહુ મોટી વાત કરી. હા, સમજણનો ફેર કરે એટલે પતી ગઈ વાત. એ એટલે બધા સમજણનો ફેર જ સંજોગોનું. એટલે જ જ્ઞાની પુરુષની જરૂર છે ને, કે સમજણનો ફેર. કારણ કે એને એટલો બધો સમજણનો ફેર થયો છે કે આ વર્લ્ડમાં સમજણ વસ્તુ હોતી જ નથી. એને એની દર્શન સિવાય. પ્રકાશ કહેવામાં આવે છે. અને દર્શન પ્રકાશ પછી જ્ઞાન પ્રકાશ કહેવામાં આવે છે. કારણ કે દર્શન પ્રકાશ અને જ્ઞાન પ્રકાશ ફક્ત ને ફક્ત આત્મામાં છે, બીજે ક્યાંય નથી. વાત સમજાય? હા, બરાબર. અને દર્શન પ્રકાશ અને જ્ઞાન પ્રકાશ એ જ્ઞાની પુરુષમાં જબરજસ્ત ખુલ્લો થઈ ગયો હોય ત્યારે જ્ઞાની પુરુષ કહેવાય છે. જ્ઞાની સંપૂર્ણ પ્રકાશ વાળી વસ્તુ. વાત ખ્યાલ આવ્યો? એટલે ત્યાં સહેજે કામ પતી જાય આપણું. બે શબ્દ બોલે, બે વાક્ય બોલે, તમારી બિલીફ ચકનાચૂર થઈ જાય, ભાંગીને ભૂક્કો થઈ જાય. એમના બરોબર? એક જ વાક્યથી. હા, જબરજસ્ત. દાદા હમણાં એક વાક્ય મેં સાંભળ્યું કે જેને પૈસા પૈસા કમાવા છે ભિખારો કહેવાય, એ શું કામ કરી શકે? કશું કામ ના કરી શકે. ઓહો, બહુ મોટી વાત કરી. હા, કે કેટલો બધો આંધળો થયો હશે ને કેટલું બધું એને મોહ ચડ્યો હશે, તારે પૈસાનો ભિખારો થાય છે. એવું છે બધી વાતો. ખ્યાલ આવ્યો ને? આ તમે જે વાત કરી કે એક જ વાક્ય સાંભળીએ તો બિલીફ હા. તૂટી જાય, એના પરથી તમારું વાક્ય યાદ આવે છે કે દાદા ભગવાન એવું કહેતા હતા કે અમે જ્યાં બેઠા હોય તો નીચે નર્કમાં જે હોય ને એને પણ આનંદ થાય, ત્યાં સુધી સ્પંદન જાય. જબરજસ્ત. ઓહો, અરે વાત નહીં કરવાની. જ્ઞાની પુરુષની હાજરી, જ્ઞાની પુરુષની ગેરહાજરી, જ્ઞાની પુરુષનું કંઈ પણ આ જગતને સુખનો એક અંશ પણ આ વર્લ્ડમાં છે, દેટ ઇઝ ઓલ બીકોઝ ઓફ જ્ઞાની પુરુષ. હાજરી હોય કે ગેરહાજરી હોય. એક અંશ સુખ જે આવે છે, ભલે રિલેટિવ સુખ છે, that is also because of directly or indirectly જ્ઞાની પુરુષની હાજરી, જ્ઞાની પુરુષના શબ્દ. એના સિવાય બીજે કોઈ જગ્યાએ સુખ હોતું જ નથી. બિલીફમાં જ હોઈ માત્ર શકે સુખ જ છે. નહીં, હોઈ શકે જ નહીં અને છે જ નહીં. એટલે એ વાતને ઘૂંટ 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 કરવાની, કે જેથી કરીને ફાઇલ નંબર 1 પાછી પડે. અને જેમાં સુખ છે, ખરેખર સુખ છે એટલા માટે સુખ છે કે જેમ મોટા છોકરાને સમજ પડી કે આ નોટ કિંમતી છે, એવી રીતે આ જગતની અંદર કિંમત જ્ઞાન ને દર્શનની સમજની છે. પણ જ્ઞાન એની કિંમત દર્શન હજી સિવાય કરી જ કોઈ નથી. વસ્તુમાં સુખ હોઈ શકે નહીં. જ્ઞાન દર્શનની કિંમત કરી જ નથી અત્યાર સુધી. કરી જ નહીં, ખબર જ નથી જ્ઞાન દર્શન શું છે તે. નોટની કિંમત કેમ થઈ? તો કે એને સમજણ પડી કે આ નોટ છે. તો એ સમજણની કિંમત કે નોટની કિંમત? સમજણની કિંમત.
સમજણની કિંમત તો એવી રીતે એ હા, જે અદ્ભુત વાત કરી, સમજણ છે, જબરજસ્ત. એટલે આખા વર્લ્ડમાં સમજણની ખોટ છે. હા, મેઇન વસ્તુ સમજણ આવી ગઈ. હા, એટલે દાદા ભગવાને આપણને જાગતા કર્યા, અને આત્મા સિવાય સમજણ છે જ નહીં ક્યાંય, જ્ઞાન દર્શન છે જ નહીં ક્યાંય. ખ્યાલ આવ્યો ને? વાત સમજણ હા પડે છે કોઈ વાતની? હા હા હા. જગતની વસ્તુઓનું પણ દર્શન છે ને સાહેબ, ભલે ખોટું દર્શન છે પણ દર્શન તો છે ને. એ દર્શન છે ને આધારે છે, તો કે મહી આત્મા છે એટલે, નહીં તો કશું નથી. 100%. ખાલી ડિરેક્શન બદલી આપે. દાદા ભગવાન શું કર્યું કે આજ હિન્દુસ્તાનના લોકોની અંદર જ્ઞાન દર્શન જબરજસ્ત છે, પણ કયું જ્ઞાન દર્શન છે? તો કે અજ્ઞાન અને કુદર્શન છે. પણ જબરજસ્ત તો છે ને, જબરજસ્ત છે ને. હા, છે જબરજસ્ત. તો એ જે જબરજસ્ત છે એટલે વૈકલ્પિક પ્રજા કહેવાય. તે જબરજસ્ત દર્શનને ખાલી એની ડિરેક્શન બદલી આપે, એટલે પોતાની તરફ કરી નાખે, એટલે એ જ કુદર્શન સુદર્શનમાં બદલાઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં બદલાઈ જાય, એટલે જબરજસ્ત સુખીઓ થઈ જાય. આને જ કૃપા કહેવાય. આને જ કૃપા કહેવાય. કૃપા વગર તો બને નહીં ને સાહેબ. કૃપા વગર આ તો બહુ મોટી લોટરી લાગી કહેવાય. કારણ કે જ્યાં જાઓ ત્યાં તમને સુખ, જ્યાં જાઓ ત્યાં સુખ, એક્સિડન્ટ જાય તો સુખ, માંદો પડે તો સુખ, હોસ્પિટલમાં જાય તો સુખ, પૈસા આવે તો સુખ, પૈસા ના આવે તો સુખ, કંઈ પણ થાય, સુખ સુખ ને સુખ. આને લોટરી ના લાગી તો શું કહેવાય? કૃપા વગર તો આવું શક્ય જ નથી. ખ્યાલ આવે છે થોડી ઘણી વાત? હા હા અને જ્ઞાન દર્શનનું પરિણામ સુખ છે. ખ્યાલ આવ્યો? હા. એટલે સમજણ પાકી કરવાની છે. સમજણ પાકી કરવાને આપણી પાસે બધું જ તૈયાર છે. પાકી કરવા માટે આપણે આપણું માથું લડાવવાનું નથી, ખાલી અનુભવ કરવાનો છે. બધું જ તૈયાર, મટીરિયલ બધું જ તૈયાર છે. એવરીથિંગ ઇઝ રેડી એમ. હવે ફક્ત તમારે અનુભવ કરીને પાકું કરી લેવાનું છે. એટલે કે છે કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો. આવું બને જ નહીં. થાળી તૈયાર હોય, તમારે હવે ખાવાની જ છે બસ. આજ્ઞામાં રહેતો જાય, એમ અનુભવ કરતો જાય, એનું જ્ઞાન દર્શન વધતું જાય. જ્ઞાન દર્શન વધે એટલે કેટલું બધો આનંદ વધે. ઓહો, અરે રે 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 રે, એવું અવર્ણનીય છે, અવર્ણનીય. બધું આ ફિક્કું કીર્તન થતું જાય, ભક્તિ, ફિક્કું થતું જાય. કીર્તન ભક્તિ બોલીએ છે ત્યારે બહુ આનંદ આવે છે, તો એ વખતે જ્ઞાન દર્શન વધે છે. બહુ ખૂબ વધે. ઓહો, એની તો વાત જ નહીં કરો. એ તો રોકડું છે, રોકડું. રોકડું છે, રોકડું. બોલવાનું શરૂ કરીએ ત્યારથી મોંમાં મીઠું લાગવાનું શરૂ થાય, આનંદ થાય, રસના ઘૂંટડા જબરજસ્ત. પીતા હોય અને ને. એમાં ઉપયોગ પૂર્વક બોલે, નિધિધ્યાસન પૂર્વક બોલે, જાગૃતિ પૂર્વક બોલે, સમજીને બોલે, એનું ફળ તો વાત નહીં કરવાની. 1 કલાક પૂરો થઈ જાય તો એ ખબર નહીં પડતી કીર્તન ભક્તિમાં. કલાક પૂરો થઈ કે નહીં, આ ગાયા પછી એનો આનંદ મહિના સુધી જવો ના જોઈએ. જો જાય છે તો કઈક લપડું વધારે છે, ફોર્સ વધારે છે. આ થર્મોમીટર છે. મોટું મોટું થર્મોમીટર સાહેબ. હા. હે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વિજયભાઈ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનજી, જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ, પરેશાનજી, સચ્ચિદાનંદ. हाँ जय सच्चिदानंद। निर्विकल्प समाधि हाँ, थोड़ा समझाओ। और ये ज्ञानी के लिए तो पॉसिबल है, महात्माओं के लिए भी है। महात्मा के लिए पॉसिबल है ना। निर्विकल्प समाधि खुली हुई ना, किधर खुली नहीं, इसलिए तो इधर दादा को पकड़ के रखा है। नहीं तो आप जैसे देश आप पकड़ के रखे, दादा दादा करे कोई आदमी। पैसा आपको मिलता है तो छोड़ता नहीं, तो दादा को क्यों नहीं छोड़ता है? बराबर। ગુજરાતીમાં प्यार में है ना?
हाँ गुजराती तो में बोलो खुली हुई बोलना लेकिन अभी संपूर्ण खुली नहीं हुई, संपूर्ण। जैसे राइट। जैसे व्यवस्थित शक्ति करता है वैसा समझ में आते जाएगा, वैसे निर्विकल्प समाधि होती जाएगी। मेरा समझ में ऐसा था, निर्विकल्प समाधि का जो मीनिंग अपने लेते हैं तो हूँ शुद्धात्मा छू, ये मतलब जो अपने प्राण निकले उस टाइम पे ये भाव रहे, मतलब ये अपने खाने में अपने अंदर में रहे, हूँ शुद्धात्मा छू, तो ये निर्विकल्प समाधि बोल हाँ सकते तो हैं। सही बात है ना, सही बात है ना। विकल्प कभी बंद हो जावे, मैं देव हूं तो विकल्प नहीं बंद होगा। राइट। मैं शुद्धात्मा हूं तो विकल्प बंद हो जाएगा। बराबर। विकल्प बंद हो गया, खत्म हो गई बात। तो मृत्यु के समय में ये होना चाहिए, मतलब ये है शुद्धात्मा जो मरण के समय में ये अपने होना चाहिए, जो हूँ शुद्ध, ये मरण तो के अभी। समय नहीं, जिंदे वक्त होएगा तो मरण के वक्त रहेगा। हाँ बराबर बराबर, वो हाँ, भी अभी है। आप जीते हो तभी नहीं रहता है तो फिर बाद में भी नहीं रहेगा। नहीं रहेगा, बराबर बराबर। अभी जागृति में रहो तो जागृति हाजिर रहेगी आपको। हम्म। तो उसको तो पुरुषार्थ बोलते हैं कि हर एक संजोग के अंदर मैं शुद्धात्मा रहूं। उसको तो हम्म। पुरुषार्थ बोलते हैं। वैसी जितनी हम्म। जागृति रखो इतना बेस्ट है। हाँ बराबर। वो इसके ख्याल में है सामने, ना। हाँ इसके सामने और एक है, जे हर एक संयोग में शुद्ध उपयोग रहे, वो सबसे हाँ बड़ा पुरुषार्थ महात्माओं के लिए। बरोबर है ना। इसका ही रिलेटेड है। हाँ वो स्वरूप का लक्ष्य, वो श्रीमद राजचंद्र ने बोला है કે હમ સ્વરૂપ કે લક્ષ્ય સ્વરૂપના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે, અને બરાબર. સ્વરૂપના લક્ષ્ય સાથે કંઈ પણ કરવામાં આવે તો એ હમ જીવને બંधन નથી। બરાબર બરાબર. ख्याल में है ना। इसलिए कोई भी क्रिया जो है वो હમ तो आपके ज्ञान का परिणाम है। हाँ हाँ बराबर. क्रिया आप करते नहीं हो लेकिन आप मानते हो मैं कर रहा हूं। एक्चुअली राइट आपके पास राइट. जो ज्ञान पड़ा हुआ है उससे क्रिया होते रहती है। अभी बराबर. ज्ञान ऐसा हो गया कि मैं शुद्धात्मा हूं तो क्रिया ऑटोमेटिक बंद हो जाएगी। हाँ हाँ हाँ. वो परिणाम ऑटोमेटिक है, वो अपने को बंद नहीं करने का है। बराबर. फाइल नंबर एक क्रिया कब तक करती है, जब तक उसको ऐसा मालूम है कि मुझे करना है, या तो मैं हाँ शुद्धात्मा नहीं हूं, मैं परेश हूं। बराबर. जैसे ही आपको लगेगा मैं शुद्धात्मा हूं, तो हम्म वो ज्ञान जितना पक्का होते जाएगा, जितना हम्म अनुभव में आता जाएगा, जितनी समझ हम्म. में आता जाएगा, ऑटोमेटिक आप क्रिया बंद हो जाएगी। या तो क्रिया बंद बराबर. नहीं होगी लेकिन आप क्रिया को देखने वाले हो जाओगे। बस बस बस, क्रिया तो डे करते रहेगा और उसको देखने वाला हाँ, हम रहेगा बस. मीन्स क्रिया में से अपना अहंकार निकल जाएगा, मेन बात बराबर यह है। बराबर तो बराबर. काम बन गया ना। हाँ 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 हाँ. क्रिया करने वाला नहीं रहा तो विकल्प रहा नहीं, विकल्प नहीं रहा और मैं शुद्धात्मा हूं तो निर्विकल्प हो गया। बाद में कोई ऑप्शन ही नहीं है आपके पास। तो हम्म. लास्ट लास्ट चीज मिल गई कि जिसको मिलने बराबर. के बाद विकल्प नहीं होता है, तो ये तो हम्म कल्याण हो गया आदमी का। ये कभी होता हम्म. नहीं है आदमी को। बराबर. अपने को समझ में आ गया, शुद्धात्मा का स्वरूप समझ में आया, शुद्धात्मा कैसा है वो समझ में आ गया, शुद्धात्मा का स्वभाव क्या है वो समझ में आया। ओ काम बन गया। बराबर जैसे बराबर. जैसे पैसा पैसा घर में पड़ा है ना, 5 लाख 10 लाख 50 लाख, तो हम उसके लिए हम्म. सोचते रहते हैं हाँ. कि क्या करने का। तो वैसा राइट. शुद्धात्मा समझ में आने के बाद शुद्धात्मा के लिए आदमी सोचता है और कुछ नहीं करता है। हाँ 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 हाँ. क्या कि इट इज सॉल्विंग ऑल द प्रॉब्लम्स विथ इज हम्म. प्रेजेंट। बराबर. ख्याल में है ना। उ- उसकी उसको हाजिरी हाजिरी प्रॉब्लम खड़ा ही नहीं होने देती है, पजल ही सॉल्व हो जाता है। बस इसको मैं अकाउंट की भाषा में लूं तो जो शुद्धात्मा पद है वो फिक्स डिपॉजिट है, उसमें से जो अपने को इंटरेस्ट मिलता है, सुख मिलता है, वो हमारा डेली लाइफ में वो वापरता रहता हूँ सुख की. नहीं 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 नहीं, वो वापरोगे तो वो तो सब लोग अज्ञान वाले भी वही वापरते हैं ना। हाँ हाँ अच्छा अच्छा हाँ हाँ हाँ. हाँ ऐसा नहीं, ऐसा नहीं, ऐसा नहीं, ऐसा नहीं नहीं लगा। इसको फिक्स डिपॉजिट मीन सुख की फिक्स डिपॉजिट. नहीं 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 नहीं, ऐसा नहीं, अच्छा ऐसा अच्छा. नहीं। वो तो एक तत्व है, बहुत बढ़िया चीज है। बराबर. खुद है वो, हम खुद है।
और उसका हम्म फिक्स डिपॉजिट नहीं होता है भाई। हम्म। हाँ, ऐसा मत करो, चलो ऐसा चलो, गलत सेटिंग मत करो। हाँ वो वो भी एक बुद्धि का मतलब लोभ की खेल है। हाँ, नहीं नहीं, जो बात निकला। वो बुद्धि कुछ ना कुछ फंसा देती है। हाँ, बराबर बराबर, ऐसा समझ नहीं गया, वो करना। बुद्धि का खेल है। हाँ हाँ, बहुत 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 फंसा देवे, और फिर हम्म। कहीं से कहीं ले जावे, पता नहीं। एक राइट छोटा राइट। सा गलत, एक छोटी सी गलत चीज घुस गई ना, तो हम्म। कितने जन्मों तक वो जाएगी नहीं जल्दी। बराबर, डेस्टिनेशन से पूरा दूर चलता चला जाएगा, हाँ अपना हाँ, जो इसलिए ऐसा नहीं डेस्टिनेशन। करने का कुछ। राइट। हाँ, नक्की नहीं करने का है। हाँ हाँ, ठीक है। भले विचार विचार आ सकते हैं, लेकिन नक्की नहीं करने का, ऐसा ही है। हाँ हाँ, हाँ, बराबर। नक्की नहीं करने। हाँ नरेश भाई, एक पद है जो निवेरो लावी दो दादा, उसको जरा हाँ निकालो। हाँ, ओके, बोलो। निकालता हूँ। उसमें तीसरा जो है, जो स्टेंजा है, उसमें हिसाबे पांच इंद्रियों ना बाधा खाते जीटी छे खोड़, उसमें जो हाँ, लास्ट जो है ना, सक्रिय बाप्यू सॉरी, ना कोई बापो संभर तो मुकु क्या पोक जंगल जाइए, जंगल क्या हाँ, है? जंगल यानी वो ऐसा बोलते हैं कि मैं जिस घर में रहता हूँ वहां कोई सुनने वाला नहीं है, तो मैं जंगल में जाऊंगा तो भी पोक तो कोई सुनने वाला नहीं है। कहाँ जाके मैं मेरी बात करूं, अपने आप की बात करूं, ऐसा बोलना चाहते हैं। तो ये घर के उद्देश्य में बोला हुआ है। हाँ, मेरी बात कोई सुनने वाला नहीं है। हम्म। मैं कहाँ पोक रखूं, कहीं जंगल में जाऊं तो भी कोई सुनने वाला नहीं है। तो ख्याल ये में मैं आया? नहीं, ये मैंने सोच रहा था ये नीच घर जो बोलता है ना, अंतस्करण। नहीं 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 उस नहीं 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 नहीं, अच्छा अच्छा, वो मेरे घर को नहीं ऐसा है लगता भाई, था। वो घर नहीं है, बाहर की बात कर रहे हैं ना। कोई बापो ही सांभर तो, अपने दिल की बात कौन सुनता है? अपने को जलन होता है, ये होता है, कोई सुनने वाला नहीं है। बीवी को बोले तो बीवी अपने पे चढ़ बैठेगी, लड़के बराबर को बराबर। बोलेगा, लड़का बोले तुम्हारे अंदर अक्कल नहीं है। ऐसा बोल रहे दादा। राइट राइट राइट। ख्याल में है ना? हाँ 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 हाँ। हाँ, मुकू क्या बराबर, पोक एक घर, जंगल जाए, जंगल एक में भी कोई सुनने वाला नहीं, जंगल जैसा घर हो गया है, ऐसा बोलते हैं। तो ये पोक का क्या मतलब है, पोक का क्या पोक यानी meaning? रोना रोना। रोना रोना, अच्छा अच्छा अच्छा, हाँ हाँ, ठीक है। रोना। हाँ, घर के सामने रोएंगे तो कोई भी सुनता नहीं है, तो जंगल में जाके भी कौन सुनेगा? कौन सुनने वाला है? बराबर, इस एंगल में बराबर बराबर। मतलब सहज ही है बरोबर, इसका मीनिंग, कोई इसमें। कोई सुनता नहीं मेरी प्रार्थना, कोई सुनने वाला नहीं। दादा भगवान एक है, ना खुदा, राइट। ना खुदा, इतरण कारण है, જેનું કોઈ નથી એના દાદા ભગવાન છે। ના ખુદા, ના ખુદા। हाँ हाँ हाँ। नो, वो तो अपने को डेली लाइफ में रियलाइज होता ही है, अनुभव हाँ, होता ही रहता है। होता है, लेकिन अभी जितना वो क्या बोलते हैं, वो जितना ज्यादा रियलाइज होवे ना तो बहुत काम बनता है। बराबर ऐसा बराबर रियलाइज हो जाना चाहिए कि वो भूल नहीं जाना चाहिए। भूल जाते हैं हम, बराबर। भूल जाते तो अभी पक्का रियलाइज नहीं हुआ है, कच्चा रियलाइज हुआ है। हम्म। बराबर। अच्छा, इस पद में वो एक जगह पे तदबीर और तकदीर का बात हुआ, हाँ तो ये अपने प्रारब्ध पुरुषार्थ की शब्द के हिसाब से हुआ। हाँ हाँ हाँ, प्रारब्ध। तकदीर यानी क्या? तकदीर यानी वो पूर्व इफेक्ट। इम्पैक्ट, हाँ। हाँ, और तदबीर यानी पुरुषार्थ, आज इफेक्ट में पुरुषार्थ। राइट, मतलब अपना इस प्रारब्ध और पुरुषार्थ की बात के उसको इस्लाम में सब हाँ तब्दील हाँ 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 किया हुआ है। मतलब भाषा उनका भी कंप्लीट था, लेकिन समझन अलग है। हाँ, वो अलग बात है, लेकिन ये ऐसा है। हम्म तकदीर यानी इफेक्ट, और हम्म। तदबीर यानी वो तो है ही नहीं। हाँ, ख्याल में, तदबीर तो वो भटकने की तदबीर है ना। राइट राइट राइट। हाँ, इसलिए मतलब ही नहीं उसका। बहुत सरस। ख्याल में है ना? बराबर बराबर। हाँ, और और लास्ट वाली लाइन बहुत जबरदस्त है। हम्म। गाओ गाओ उसको, चलो, लास्ट वि- पैराग्राफ गाओ। विभा भी हाँ, कर्तपद्नुभूत हृदय अरे थी गाओ कर्त गया। ने, पढ़ने का नहीं, गाने का है, गाओ।
વિભાવિક કરતા પદનું ભૂત હૃદયથી કારજો દાદા સરળ ને હિત કર સિદ્ધાંત જીવનમાં ગુપી દો દાદા પ્રભુ છો મોક્ષ વિધાતા શરણ આયો ચુથાકી જય शरण आया जो थाकी जय। हाँ मैंने मेरे हिसाब से तो सब कुछ कर दिया, लेकिन हाँ। कुछ नहीं मिला, इसलिए अभी थक के आया हूँ आपके पास। बराबर बराबर विभाविक विभाविक करता करता पदनो भूत हृदयથી कारजो दादा। ये जो मन वचन का है वो विभाविक है, क्या है? विभाविक हाँ हाँ, विभाव का अज्ञान का फल है। तो वो चीज तो अपने आप चलती है। एक 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 अपन ने बीज डाला जमीन के अंदर, तो अपने अपने आप उगता है कि नहीं उगता है? ये अपने हाथ उगता है बराबर। तो कुछ करना पड़ता है उसको? नहीं 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 पत्ते लाने के लिए पुरुषार्थ करना पड़ता है? नहीं बड़ा करने के लिए पुरुषार्थ करना पड़ता है? नहीं उसको फल आने के लिए पुरुषार्थ करना पड़ता है? नहीं कुछ करना नहीं पड़ता है। तो बराबर। वैसे ये मन वचन काया भी बड़े होते रहते हैं, स्पीच निकलती है, स्पीच किसी को जल्दी आती है, किसी को कम आती है, खाना खाता है, हाथ पैर चलते हैं, वो सब राइट पेड़ के जैसा है। राइट तो नेचुरल है, नेचुरल वो चीज। तो वो बराबर। नेचुरल चीज को हम मानते मैं करता हूँ, इसलिए बोलते हैं विभाविक करता पद में करता भूत। पद में दादा भूत। ये मैं इसको करता मानता हूँ, वो मेरे दिल में से निकालना भगवान, कृपा करो मेरे ऊपर। मैं बराबर। बहुत हाँ गजब की लाइन है, गजब की लाइन है। इसको गागा करो ना तो भी कल्याण हो जावे, ऐसी लाइन है। राइट राइट ठीक है, बराबर। बहुत सरस। बोलो जय बोलो सच्चिदानंद। बाकी। बस सच्चिदानंद बस आपकी सच्चिदानंद। कृपा बस बस भाई है, खूब है, आशीर्वाद। खूब है। दादा दादा के पीछे पड़ो तो हम आपके साथ है, बराबर। वाइफ के पीछे पड़ो तो हम आपके साथ नहीं है। नहीं वाइफ के पीछे हम नहीं पड़ते वो पड़ते वो हमारे नहीं को नहीं, वाइफ, मेरा कहने का मतलब क्या है कि दादा के पीछे पड़ो ने तो हाँ आपका भी कल्याण होगा, वाइफ का भी कल्याण होगा। और हाँ वाइफ के पीछे पड़ोगे ने तो वाइफ भी दुखी हो जाएगी और आप भी दुखी हो जाओगे। तो ज्ञान ये बराबर। बोलता है कि सच चीज के पीछे पड़ो, सबका कल्याण हो जाए, इसलिए बस बोलते वो हैं तो ऐसा। वो बाई प्रोडक्ट में वो सब होता ही रहेगा बाकी। हाँ, अरे बढ़िया हो जाएगा। हम्म वाइफ भी खुश हो जाएगी, साला जे कभी कोई भाव में ऐसा नहीं हुआ, ऐसा हो गया आज। ख्याल में उसको है भी ना? फील होता है उसको भी अब थोड़ा फील थोड़ा होगा फील ने। होने उसको हाँ, भी ऐसा थोड़ा थोड़ा ऐसा फील होने हस्बैंड कभी चालू मिला हुआ। ही नहीं जिंदगी में यार। कभी देखा ही नहीं कि हस्बैंड ऐसा होता है करके। आश्चर्य होता है और बहनों को। वो सामने से बोलते हैं गुस्सा क्यों नहीं आता मैं इतना बोलती हूँ तो। हाँ 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 हाँ, बोलो, यही बात है ना। वो खुश हो जाएगी, ऐसा ऐसा आदमी होता है क्या? उसको मालूम नहीं, तो भगवान हो गए। ख्याल में ने, तो वो भी खुश रहती है, बहुत खुश रहती है। वो बच्चे लोग को भी बोलती रहती है जी इसको क्यों गुस्सा नहीं आता है क्यों ये रिएक्शन नहीं देता है सब हाँ, सही बात, सही बात, सही बात। हंसते रहते हैं। आएंगे खाना पे बुलाना सबको, आपके पुत्रों को घर पे। हाँ 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 हाँ, आप आओ इधर अहमदाबाद में। आएंगे आएंगे, अहमदाबाद आएंगे। हाँ, ओके। जय जय सच्चिदानंद। सच्चिदानंद जय सच्चिदानंद। जय સચ્ચાન सच्चिदानंद। સુખદેવજી મહાત્માઓ, કોઈને પ્રશ્ન? સુરેશભાઈ, દીપકભાઈ, કોઈ પ્રશ્ન? શાંતિ દાદા? ઓકે, દીપકભાઈ નો પ્રશ્ન છે, ચાલો. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખોરસાનંદજી જય સચ્ચિદાનંદ. અલા તારા વાઈફ ની પરમિશન લીધી પેલા? પ્રશ્ન પૂછતા પેલા એ કે મને. પરમિશન એટલે એ હવે જોયું પણ કઈ બોલતી નથી એટલે પરમિશન આપી લો. બોલે ના, પણ તારે પૂછવું પડે કે હું પ્રશ્ન પૂછી લઉં 5 મિનિટ માટે. તું તો યાર સારું પૂછે નહીં ને, ઘરના મેઇન માણસ ને પૂછે નહીં ને પોતાની રીતે કરે, ના ચાલે ભાઈ. ચાલ પૂછી લે પણ પછી કહેજે. હા, ચાલ બોલ. હા, મારે એક પદની 2-3 લીટી ગાવી છે. હા બોલ. હે જી આજે આતમનો બાળ્યો
જાજવાના જળ જેવી જગતની ઝંખનામાં દીઠા નહોતા કોઈ દી પ્રકાશ આત્મનો સડકતો ના થાકે કોઈ દી મુસાફિર સાને હતા અનંત શક્તિનો એ જીયા. અચ્છા, આ જે છે ને પરેશ આનંદજી, હા, જાંજવાના જળ જેવી એ નથી સમજાતું. જાંજવાના જળ જેવી, જાંજવાના જળ જેવી જગતની ઝંખનામાં, હા એટલે માણસ તરસ્યો થયો હોય, તરસ્યો હા તો રણની અંદર જતો હોય અથવા તો એકદમ ગરમી હોય તો રોડ પર એને ગાડીમાં બેઠો હોય તો એને એવું લાગે કે ત્યાં આગળ ઝરણું છે, હા પાણી છે, પાણી છે એવું ભાસ થાય. હા પણ પછી આગળ જાય તો ખબર પડે કે પાણી નથી, હજુ આગળ પાણી છે. એમ કરતા કરતા હા. દોડ્યા જ રાખે, દોડ્યા જ રાખે, દોડ્યા જ રાખે, પણ પાણી મળે. નહીં. એટલે ઝાંઝવાના જળ જેવી જગતની ઝંખનામાં, એટલે કે આ જગતમાં સુખ મળશે, મળશે, હા મળશે, મળશે, એવા જગત, એવા ઝાંઝવાના જળ જેવા જગતની ઝંખનામાં, એવી ઝંખનાથી કે સુખ મળશે, 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 પણ કોઈ દિવસ મળ્યો નહીં. તે જે નહોતું મળ્યું તે દીઠા નહોતા કોઈ દી પ્રકાશ. આવો આવો અનુભવ ક્યારે થયો નહોતો. આ કવિરાજને જયારે જ્ઞાન આપ્યું ત્યારે જે અનુભવ થયો અને જે હાશ થઈ ગઈ તે 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 આ પદ છે. એટલે એ એટલે પેલો ભાષ્યમાન પરિણામ તે કહેવાય કે ભાષ્યમાન પરિણામ? ના ના, ભાષ્યમાં નહીં, એમને આત્માનો અનુભવ થયો ભાઈ કે આત્મા આવો છે, આવો છે, આવો છે, એટલે ઠંડક થઈ ગઈ. જે ચીજ શોધતા હતા કેટલાય ભવોથી તે મળ્યું. ઓહ, અચ્છા. તો આપણે બી તો શોધતા જ હતા ને આપણને મળી ગયું. હે, આપણે શોધતા હતા એ આપણને મળી ગયું. એટલે દાદાના આપણને મળ્યું. હવે જેમ જેમ આજ્ઞા મળો તેમ વધારે અનુભવ થતો જાય, પાક્કો અનુભવ થાય. એટલે આપણને પડેલી નથી, હજુ અદભુત દશા છે. એટલે એપ્રિસિએશન જે દાદાએ આપ્યું આપણને, આપણને આત્મા શું છે ખબર નહોતો, પણ જે દાદાએ appreciation આપ્યું એટલે પણ આપણું એપ્રિસિએશન નથી. તો દાદાએ આ વસ્તુ આપી હા પણ જે એપ્રિસિએશન થવું જોઈએ તે નથી. તે આ આખું પદ એપ્રિસિએશન નું પદ છે. કે દાદાએ આપણને આપ્યું ખરું પણ આપણને હજુ એપ્રિસિએશન નથી થતું કે શું આપ્યું છે તે. પણ આપણે એ તક મળી એ તક ઝડપી લીધી ને આપણે. કઈ તક? તમે આપણે હું તક ઝડપી? એ તો એમણે ઘટપટ કરીને જ્ઞાન આપ્યું ભાઈ. આવું કામ કરે તું? કૃપાએ કરીને આપ્યું. હા, તને શું ભાન હતું કે મારે આત્મા જાણવો છે? એ તો પટાઈ પટાઈને બેહાડી દીધું ને જ્ઞાન આપી દીધું. હવે આ રુદિયાની ધરાનું અવિચલ આકાશ, મોતીડા ચુગે માનસરના હંસા, રુદિયાની ધરાનું અવિચલ આકાશ. હા, એ સમજાવો થોડું. અરે કેવળ જ્ઞાનની વાત કરે છે. અને અમુક વસ્તુ તો રૂપક હોય ભાઈ, એમાં સમજવાનું શું? રુદિયાની ધરાનું અવિચલ આકાશ એ શુદ્ધાત્માના કેવળ જ્ઞાનની વાત કરે છે. કે હૃદય ખુલ્લું થાય એટલે જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો. જ્ઞાન પ્રકાશ તો કેવો છે? અવિચલ છે, અનંત છે. મોતીડા ચૂગે માનસરના હંસા, તો કે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પરમહંસનું પદ પ્રાપ્ત થાય. તો કે હંસા શું કરે? તો કે પાણીમાંથી મોતીડા જ ચૂગે, પાણી ના લે. એવી રીતના આપણે પૂતગલ માંથી ના ચૂગે, આપણે આત્મા જ જોઈએ બધાની અંદર, પૂતગલ ના જોઈએ, એમ કે છે બધું. ખ્યાલ આવે ને? ગાવાનું સમજવા કરતા પદ ગાવાનું બહુ માથાકૂટ નહીં કરવાની, ગાયા રાખવાનું, એની મેટે ધીરે ધીરે સમજાશે. પરેશ આનંદજી, ઓપન ટુ સ્કાય એમ બધા બોલે, એ ઓપન ટુ સ્કાય એટલે શું? ઓપન ટુ સ્કાય એટલે મન, એટલું મન આપણું ખુલ્લું થયું છે
એવું કહેવા ઓપન ટુ માંગે સ્કાય એટલે કશી વસ્તુ છુપાવી નહીં. કોઈ અવળા ધંધા કરીને આવ્યા હોય અથવા તો અવળા ધંધા કરતા હોય તો ઓપન ટુ સ્કાય ના હોય. અચ્છા છુપાવે, બધું છુપાવે. છુપાવવું ના પડે એવા થઈ જાઓ. હા બરાબર કોઈ કામ છુપાવવા ના પડે એવા થઈ જાવ. એટલે કે ઓપન ટુ સ્કાય રાખજો તમારી બધી વાતો, અચ્છા વ્યવહાર, વર્તન. બરાબર અને છેવટે મન અવળું ચાલતું હોય, મનને બીજી વાઈફ પરણવાનું મન થતું હોય તો તરત ઓપન કરી દેવાનું કે જો આને આવું મન થાય. એટલે પછી પતી ગઈ વાત. ઓપન કરી નાખ્યું એટલે પછી મન એકદમ પાછું પડે. બરાબર ખ્યાલ આવ્યો? ઓપન ટુ સ્કાય એટલે છુપાવવું નહીં. છુપાવું નહીં, નિખાલસતા નિખાલસ હે નિખાલસ નહીં, નિખાલસ તો ના, નિખાલસતા જુદી વસ્તુ છે. એક પાછું એના જુદી વસ્તુ છે. એ તો છેલ્લી વાત છે ભાઈ. હા પણ એટલે કઈ વસ્તુ છુપાવવાની નહીં. હવે આપણે પ્રશ્નો પૂછીએ તો બી અમુક વસ્તુ આપણે છુપાવીએ, કારણ કે એ બધા લોકોને કઈ ખબર પડે, મહાત્માઓને તો આપણે ઉડાવે, એવું જ થયા કરે. કોઈ પ્રશ્ન પૂછવાનો હોય ને તો આપણે છુપાવવું એટલે તમારા ખોટા જે લોક નિંદ્ય કામો છે ને એ ના હોજો એમ કે છે. લોકનું જે કામ ના હોય હા, લોક નિંદ્ય કામો જે હોતા હોય તે છુપાવવાના નહીં એમ. ઓપન કરી નાખો અથવા તો એવું કરી નાખો, એવું પાકું કરી નાખો કે હવે લોક નિંદ્ય કાર્ય આપણાથી થાય નહીં. બરોબર? બરાબર. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચિદાનંદ દીપકભાઈ. સુરેશભાઈ અનમ્યુટ કરો સાહેબ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો સુરેશભાઈ, મજામાં છો? તબિયત સારી છે? સરસ સરસ. વેરી ગુડ. બોલો બોલો. નરેશભાઈ, અક્રમ વિજ્ઞાન ઓક્ટોબર નવેમ્બર 2024. એક મિનિટ. અક્રમ વિજ્ઞાન ઓક્ટોબર નવેમ્બર 2024 પેજ નંબર 39. પેજ 39. જસ્ટ 2 મિનિટ આપો સાહેબ. પ્રતિક્રમણ વાંચો. હા, એક જ મિનિટ સાહેબ, બસ આવી ગયું છે. પેજ નંબર 39 ને? ઓકે. હા, હા હા ઇલિપ્સ સાઈડ નું છે તે. હા, પ્રતિક્રમણ, અતિક્રમણ એ જ. હા, બરાબર છે. હા, થોડું નીચે આવવા દે. મોટું, હા મોટું કરું છું હવે. હા, નીચે જરાક આવવા દે. હા બસ, ઉપર. હા બસ બસ બસ. પરેશાનંદજી, આની અંદર હા, જે બોલો. આ પ્રશ્ન કરતા કે અતિક્રમણ એ જ કરે છે એટલે પ્રતિક્રમણ એના પાસે જ કરાવવાનું, હા એ પ્રશ્ન કર્યો. પછી દાદાએ જે જવાબ આપ્યો છે, આ પ્રતિષ્ઠિત આત્મા જ અતિક્રમણ કરે છે ને હા પ્રતિષ્ઠિત આત્મા એ પ્રતિક્રમણ કરવાનું, અને પ્રતિક્રમણ તમારે કરવાનું નહીં, જે ગુનો કરે એને. હવે ડિસ્ચાર્જ ના ગુના અને ડિસ્ચાર્જ નું પ્રતિક્રમણ, અતિક્રમણ એ ડિસ્ચાર્જ નું અને પ્રતિક્રમણ એ ડિસ્ચાર્જ નું. એના પર જરા હા. ખ્યાલ આવે, ફૂડ પાડો નહીં. પણ શું નહીં એ પણ સમજણ પડતી. અતિક્રમણ એ ડિસ્ચાર્જ નું અને પ્રતિક્રમણ એ ડિસ્ચાર્જ નું. એટલા માટે કહે છે કે તમે શુદ્ધાત્મા થઈ ગયા ને હવે. હા હા, એટલે તમે છૂટા પડ્યા સુરેશભાઈ એટલે રહ્યા નથી. બરાબર છે. તમે સુરેશભાઈ નથી રહ્યા. discharge. તમે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે હા. શુદ્ધાત્મા થયા પછી હવે તમે સુરેશભાઈ માંથી નીકળી ગયા અને હા. વ્યવસ્થિત કરતા થઈ ગયું. એટલે સુરેશભાઈ જે પણ કઈ કરે છે તે અંદર ભરેલું હતું તે નીકળે છે. બરાબર છે. એટલે અચ્છા, ડિસ્ચાર્જ થાય છે. જે ચાર્જ હા, કરેલું હતું તે ડિસ્ચાર્જ થાય છે. discharge થાય છે તે. હવે જે વસ્તુ ડિસ્ચાર્જ થાય છે પણ લોકોને એક્સેપ્ટેડ નથી એ વસ્તુ. બરાબર છે. એટલે જેનાથી ડિસ્ચાર્જ જેને કર્યું, જેનાથી થયું, જેને પહેલા ચાર્જ કરેલું હતું
તેને જ કહેવાનું કે હવે પ્રતિક્રમણ કરી નાખો, આ સારું નથી, બરોબર નથી, આ કરેક્ટ નથી. બરોબર. અને પ્રતિક્રમણ કરે છે તે પણ ડિસ્ચાર્જ છે, કારણ કે આ એવી સમજણ હતી કે આપણી ભૂલ થાય તો આપણે માફી માંગી લેવી, એટલે આજે એ વસ્તુ પ્રાપ્ત થઈ આપણને. બરોબર છે. એટલે જે આપ- ડિસ્ચાર્જ થયું, સુરેશભાઈ ગુસ્સે થયા, તે જે અતિક્રમણ થયું તેનું પ્રતિક્રમણ તમે કરો છો. અરે અને જે સુરેશભાઈ પ્રતિક્રમણ કરે છે તે પણ ડિસ્ચાર્જ છે, તે તમે Discharge નથી, તમે તો છૂટા જ છો. છૂટા જ છો. ખ્યાલ આવ્યો ને? એટલે કે છે કે અતિક્રમણ એ ડિસ્ચાર્જ અને પ્રતિક્રમણ એ ડિસ્ચાર્જ. પણ ડિસ્ચાર્જ બોલે એનો મતલબ એવું નહીં કે આ કિંમત નથી, એવું નહીં કરવાનું. હા. બધી માથાકૂટ ડિસ્ચાર્જમાં જ છે અત્યારે, પણ એમાં મહાત્માઓને. મહાત્માઓને કરતાપણું છૂટેલું એટલે પેલું ડિસ્ચાર્જ, જે પ્રતિષ્ઠિત આત્માનું જે ડિસ્ચાર્જ થાય છે એ બધો ભરેલો માલ નીકળે છે. ભરેલો માલ, એટલે પ્રતિક્રમણ પણ એ ડિસ્ચાર્જ જ છે એક જાતનું. ઓકે સર. એમાં શું છે કે અતિક્રમણ ને પ્રતિક્રમણ બે વસ્તુ હોય. એક અતિક્રમણની અંદર ડિસ્ચાર્જ જે થાય તે ડિસ્ચાર્જ ની અંદર નવું અતિક્રમણ થાય કાં તો પ્રતિક્રમણ થાય. અચ્છા. તે એવું આપણું હવે ચાર્જ થતું નથી એટલે એને ડિસ્ચાર્જ કીધું. પણ ડિસ્ચાર્જ કેવું? તો કે પ્રતિક્રમણ નું ડિસ્ચાર્જ. હા, ખ્યાલ આવ્યો? બરોબર છે. કારણ કે નવું થતું નથી હવે. વાત બરોબર. સમજાય? બહુ હા, ઝીણી ખ્યાલ વાત છે, આવી. ઝીણી વાત છે, પણ હા, બહુ મજાની વાત છે, મજાની વાત છે. ના એટલે જે એકચ્યુઅલી પ્રતિષ્ઠિત આત્મા એ જ આખો તમારો પોટલું છે, એ જ બાવો, એ જ બાવો, એ જ ગડમથલ કરે ને એ જ આપણને હેરાન કરે ને એ જ ચડાવે. એ જ કરે. શુદ્ધાત્મા તો એની જગ્યાએ જ છે. હા, એની જગ્યાએ જ છે. એટલે જેમ બાવો ચોખ્ખો થતો જાય તેમ તેમ એ શુદ્ધાત્મામાં ભળતો જાય અભેદ સ્વરૂપે. ઓકે. અને આ બાવો ચોખ્ખો કરવાની પ્રોસેસ છે, એટલે પ્રતિક્રમણ કીધું. બરોબર છે. પ્રતિક્રમણ કરવાથી બાવો ચોખ્ખો થતો જાય. બરોબર છે. ખ્યાલ આવે ને? પણ પાછો કેવો ચોખ્ખો થાય? તો કે આ કરનારો પણ હું નહીં, પ્રતિક્રમણ કરનારો પણ હું નહીં, હા. એટલે એકદમ ચોખ્ખો થાય. તો પછી આ પુરુષાર્થમાં ક્યાં જાય? એ જ આ પુરુષાર્થ એ જ તમે જાણો ને કે આ પ્રતિક્રમણ એ ડિસ્ચાર્જ છે, એ તમે જાણો એટલે કે તમે આમ પ્રતિક્રમણ કરનારા રહ્યા નહીં, એ પુરુષાર્થ. એ પુરુષાર્થ છે. એટલે હા, જોવું ને જાણવું એ જે દાદાએ કહ્યું ને, આત્માનો સ્વભાવ છે જોવું ને જાણવું. હા, ખ્યાલ આવે ને? હા, એટલે હા, ભગવાનની ત્યાં તો પ્રતિક્રમણ ક્રિયા અને અતિક્રમણ ક્રિયા બે પૂતગલ ક્રિયા છે, તેમાં તમે ક્યાંય નથી. હા. તો દાદાએ કહ્યું કે પણ તમારે ક્રમિક માર્ગની અંદર આત્મા સીધો પ્રાપ્ત થતો નથી, અહંકારને નથી. ચોખ્ખું કરવાનું છે, માટે પ્રતિક્રમણ મૂક્યું રસ્તામાં. ઓકે. તો પછી એટલે મહાત્માઓને આપણને પણ એવું ભાન નથી, એટલે આપણને પણ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે, એટલે ઇન્ટ્રીમ ગવર્મેન્ટને કહેવાનું પ્રતિક્રમણ કરો સાહેબ તમે. કરો. અચ્છા. પ્રતિક્રમણ તમે નહીં કરો તો એવું ગણાઈ જશે કે આ ડિસ્ચાર્જ જે અતિક્રમણ થયું તેમાં તમે સંમત છો. સંમતિ છું. એટલે સંમતિ ના આપવા માટે પ્રતિક્રમણ કરવાનું. બરાબર છે. કે આમાં અમારો એ મત નથી સાહેબ, અમે છૂટા છે, અમે નથી આમાં. હા સાહેબ. એટલે દાદાએ કહ્યું કે મહાત્માએ પ્રતિક્રમણ નહીં હોય. હા, પણ એ બહુ જાગૃતિ વધે પછીની વાત છે ભાઈ. એટલે હમણાં તો જાગૃતિ પ્રતિક્રમણ વધ્યા નહીં પછી કહીએ ને તો બધા ઊંધે રસ્તે ચાલ્યા જશે. હા, એવું બરાબર છે. એટલે દાદાએ નીચા લેવલ થી લઈને ખૂબ ઉપરના લેવલ સુધી વાત ટોપ કરી ના છે. લેવલની સદી વાત પણ કરી છે. હવે આપણો સ્વભાવ કેવો છે? પ્રતિક્રમણ નહીં કરવાનું, ચાલ દાદાએ ના પાડી એટલે બંધ કરી દઈએ, એવું નહીં ના, ના. કરવાનું. એટલે આ તો સમજ કે અંદર જે પ્રતિક્રમણ કરવાનું છે, એટલે જે ડિસ્ચાર્જમાં પ્રતિક્રમણ થાય છે તેને જોવું ને જાણવું. નહીં, એ બરોબર છે, પણ પ્રતિક્રમણ ખાસ કરાવડાવવું. કરાવડાવે નહીં, હા, કરાવડાવે. કેમ કે પ્રતિક્રમણ ખાસ કરાવડાવવાનું, એનાથી જાગૃતિ વધે છે, પ્રતિક્રમણ થી જાગૃતિ વધે છે. જાગૃતિ વધે છે. અચ્છા, ખ્યાલ આવે કરાવવાથી ને? જાગૃતિ આ વધે. તો કોઈકને બહુ ટેકનિકલ કોઈ માણસ આવેલા હોય એટલે એમને સમજણ પાડવા માટે વાત કરેલી હોય. બરાબર છે. પણ આપણે એમ કહી દઈએ ડિસ્ચાર્જ છે તો પછી આપણે આપણી ભૂલ ના જોઈએ. અને બોલ એમાં મારે છે. પ્રતિક્રમણ તો ખાસ હા. આપણે કે એટલે પ્રતિક્રમણ કરીએ છીએ ને, આમ છે ને તેમ છે ને, અલે ભાઈ તું નથી, તું જુદો છું. બરાબર છે. ખ્યાલ આવે ને?
આ જૈનોના પરેશાની સાધુ સાધ્વીઓ પ્રતિક્રમણ કરે તો ડિસ્ચાર્જ નો હોય, એ ડિસ્ચાર્જ જ છે. બરાબર. બરાબર છે. આપણે ડિસ્ચાર્જ છે, પણ આપણે ડિસ્ચાર્જમાં નવું ચાર્જ નથી થતું. આપણે હા. શુદ્ધાત્મા પદ રહે છે. એ લોકોને પ્રતિક્રમણમાં ચોખ્ખું થાય છે, એટલે અહંકાર એટલો ચોખ્ખો થાય, એટલે આગળ જતા એમને કોઈ આવા જ્ઞાની પુરુષ મળે અને શુદ્ધાત્મા પદનું ભાન થાય. ભાન થાય. સરસ. એટલે બહુ પરેશાન અદ્ભુત વસ્તુ છે, બહુ અદ્ભુત વસ્તુ છે. બરાબર છે. જેમ પરેશાનજી આ જેમ પ્રતિક્રમણ ડિસ્ચાર્જ છે, તેમ હા. ખરેખર કેવું ના જોઈએ, પણ આ વિધિ એ ડિસ્ચાર્જ છે. હા, વિધિ એ રિસર્ચ. રાઈટ. પણ બોલાય નહીં આ બધું બોલીએ ને તો ઓલાને બોલે તો વિધિ પછી કરવાનું બધા મન ના થાય, પોલ મારતો થઈ જાય. પોલ મારતો થઈ જાય. મુશ્કેલી આ છે, બરાબર છે. કારણ કે હજુ એનું ઠેકાણું નથી, રસ્તે ચાલતા ને આપેલું છે. હા. વિધિ તો નિશ્ચય પાકો કરવા માટે જ છે આપણો. હા, બરોબર. એમાં તો બીજું એક આ વાત નીકળી ને એટલે તારે પછી પ્રીતિબેન વિચારા છે ગુસ્સો આવે છે એ આપણા હાથમાં નથી. આપણે એટલું છે કે આપણે છૂટો ગુસ્સો આવે છે તે જોનારા છે. ખબર પડે એ છે. બરાબર, ખબર પડે છે. એ બરાબર. પણ કોઈ પૂછે કે પ્રીતિબેન તમારી ભૂલ, તો કે હા ભૂલ સાહેબ, ભૂલ, હા. હા, accept એમ કરી લેવું. કહેવાનું. ડિસ્ચાર્જ તમે સ્વીકારવું. બોલશો ને તો પછી ગુસ્સાને એક્ઝેક્ટ પ્રતિક્રમણ નહીં થાય. હા, હા. તમારી ભૂલ તમને નહીં દેખાય, તમે ડિસ્ચાર્જ કહેશો તો. એટલે ડિસ્ચાર્જ શબ્દ તો કોના માટે વાપરવાનો? બીજી ફાઇલો માટે વાપરવાનો, બીજી ફાઇલ. કે જે બરાબર. આપણને ના ગમતું હોય, ના ગમતું. તો કે એનો ડિસ્ચાર્જ છે. હા, એનો discharge. પણ આપણા માટે આપણે અત્યારે પેલી ભૂલ. ડિસ્ચાર્જ શબ્દ વાપરવા જેવો નથી. બરાબર છે. બરાબર આપણા માટે જો ડિસ્ચાર્જ શબ્દ વાપરશો તો બહુ મુશ્કેલી પડશે. મુશ્કેલી બરાબર પડશે. બરાબર. ક્યાં અટકી જશો ખબર નહીં પડે ને ક્યાં બીજા પાટે ચાલ્યા જઈશું. હા, બરાબર છે. હા, એટલે ના, ના. ભૂલે ચૂકે પોતાના માટે ડિસ્ચાર્જ શબ્દ ના વાપરતા. ના વપરાય. ના ના વપરાય. વપરાય. બરાબર છે. હા, હા, ના, પોતાના માટે ના ના. વપરાય, બીજા માટે ના વાપરો. બરાબર બીજા છે. ગુસ્સો કરે, બીજાને વેડમી ભાવતી હોય, નારિયેલ પાણી પીતો હોય, બહાર ભટકતો હોય, તો કે એનું ડિસ્ચાર્જ છે. પણ બરાબર. આપણા માટે ના બોલાય. ના હા, ના બરાબર. બરાબર. બરાબર છે. આપણા માટે બોલીએ તો પછી ભૂલ જોવાનું. આ જે પ્રકાશ પ્રજ્ઞા કામ કરતી હોય તે પ્રજ્ઞા કામ નહીં કરે, બંધ થઈ કામ જશે. નહીં કરે. હા. બરાબર. પ્રજ્ઞા બંધ થઈ જાય તો બાપરે બાપ બહુ મુશ્કેલી થઈ ગઈ. બરાબર છે. પ્રજ્ઞા તો કેવી થવી જોઈએ કે વાતે વાતમાં આપણને ચેતવવી જોઈએ, વાતે વાતે આપણને ભૂલ ચેતવના બતાડવી કરવી. જોઈએ, બરાબર છે. અને આપણને વાતે વાતે દરેક સંજોગોમાં એવું બતાડે કે તું શુદ્ધાત્મા છે, તું આ ન હોય. તેને પ્રજ્ઞા જાગ્રત કહેવાય. જાગ્રત બરાબર. કહેવાય છે. જેટલું ઓછું બતાડે એટલી જાગ્રત નથી, એટલું પ્રજ્ઞા કામ ઓછું કરે છે. ઓછું કરે. ઓછું. અને એટલે આવી જેટલી ઊંધી જાગૃતિ વધે તેટલી સવડી સમજણથી પ્રજ્ઞા વધારે ચેતવે, પ્રેમ. અવળી સમજણથી પ્રજ્ઞા ઓછું ચેતવે. હા, એ અજ્ઞા કામ કરી જાય. આજ્ઞા કામ કરી જાય. એટલે આપણે બહુ સાચવવાનું, આપણે બહુ સાચવવાનું. ને પ્રજ્ઞા કેમ કરીને વધારે ને વધારે આપણને ચેતવે, એવો આપણને અદ્ભુત લાભ મળ્યો છે. બરાબર. ભરત ચક્રવર્તીએ માણસ મૂકવા પડતા હતા, દાદા ભગવાન એવું અંદર મશીનરી મૂક્યું કે પ્રજ્ઞા ચેતવ્યા કરે. ચેતવ્યા. અને એને જેટલું ચેતવે ને એટલું જેટલી વાત એની સાંભળો એટલી પ્રજ્ઞા મજબૂત થાય. બરાબર. વાતે વાતે તમને ચેતવે. આપણે ઘણી વખત નથી કહેતા મારે આવું કરવું, પણ થતું નથી. શુદ્ધાત્મા જોવા થતા નથી, કારણ કે પ્રજ્ઞા એટલી મજબૂત નથી. નથી. હા છે. બરાબર. પ્રજ્ઞા મજબૂત થાય તો તમે જોયા વગર રહો જ નહીં. હા, બરાબર છે. કે આવું કોણ ના જુએ, ભગવાનના દર્શન કોણ ના કરે? હા. જે જોવાથી જ આપણા કેટલાય પઝલ સોલ્વ થઈ જાય, નિર્વિકલ્પપણું ખુલ્લું થાય, એવા દર્શન જ નથી કરતા આપણે. બરાબર છે. એટલે કેટલી બધી પ્રજ્ઞા કેટલી બધી. મજબૂત નથી એમ. એટલે ચેતવાનું, એટલે ચેતવાનું. ને પરેશાનજી સવારે જે તમે 4 થી 6 માં જે આપણે વસ્તુ થાય છે, હા, ત્યાં એનું જે આપણને અંદરની આનંદ અલૌકિક છે. એ તો એટલા માટે છે બેન કે 4 થી 6 માં છે ને તમારું ચિત્ત વિખેરાયેલું ના હોય, હા, વિખેરાયેલું નહીં હોય. અને ચિત્ત કોન્સન્ટ્રેટ થાય. હા, હા. હા. પછી જેમ જેમ દિવસ જાય એટલે પછી તમારા બધા કામોની બધાની મન ચિત્ત પર, મન બુદ્ધિ ચિત્ત પર અસરો હોય. એટલે અસરોને કારણે તમે એક ચિત્તપૂર્વક વિધિ ના કરી શકો. બરાબર. એટલે એક ચિત્તપૂર્વક વિધિ થાય તો એનો આનંદ, એની તો વાત જ જુદી છે ને સાહેબ. આખો સંસાર ભૂલાઈ ગયેલો હોય,
ને પરેશાન ઓલામાં સંસાર યાદ રહે ને વિધિ થાય. પ્રીતિબેન ને જયારે આ સવાર થાય છે ને ત્યારે આપણે એ નથી બોલા દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા ઋષભ જે દાદા એટલે તે ટાઈમે એ વસ્તુ આપણી આંખ સામે લાવીએ ને ત્યારે એમ થાય આપણે આ વસ્તુ આપણી પાસે છે, આ વસ્તુ આપણી પાસે છે, એવું અંદર ચાર્જ થતું જાય છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. એમાં એટલા માટે ચાર્જ થાય છે કે અત્યારે 4 થી 6 તમારું કોઈ કામ કરવાનું નથી, હા એટલે તમે ઈઝી રહો છો, એટલે કોઈ વિચાર નથી આવતા કે મારે હમણાં કામ. જો જરાક 8 વાગી જવા દો ને પછી બોલો, જો શું થાય તે. હા, જરા પણ નહીં રહી. પછી એમ થશે કે અરે જો આ કરવાનું આ કરવાનું ને આ બાજુ બોલતા હોય. હા, આ તો આમ ભગવાનની કૃપા છે. હું તમને કહું. આજે દાદા ને રાત્રે 10:30 નિયમ જ ઉપર જતું જ રહેવાનું. બરોબર બરોબર, બહુ સરસ. એટલે પછી દાદા ને જ કહો, દાદા તમારે ઉઠાડ, કોઈ દિવસ અલાર્મ નથી મૂક્યો. બરોબર બરોબર બરોબર, બહુ સરસ બહુ સરસ. એકદમ આ તો એનું વર્ણન થાય નહીં. સમય એકાંત વાળો સમય જવા દેવા જેવો નહીં. હા, યસ, ભીડ વાળો સંબંધ ચાલ્યો જશે, સમય ચાલ્યો જશે, ચાલશે. બરાબર. એકાંત વાળો સમય જવા દેવો નહીં. નહીં, એ બહુ કિંમતી છે. જે કમાણી કરવી હોય કરી શકાય. કરી શકાય. એ પાછો મળતો નથી. હે, એ સમય પાછો નથી મળતો આપણને. પાછો ક્યાંથી આવવાનો? એ તો પતી ગઈ વાત. એટલે કેવું બરોબર. ના સરસ સરસ સરસ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. Yes. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ, પ્રીતિબેન, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ, અમિત કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય પરેશાનંદજી, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો કેમ છો પરેશાનંદજી? કમલેશભાઈ, મજામાં. બોલો બોલો. હા પરેશાનંદજી, આપણે એક પ્રશ્ન છે સંજ્ઞા માટે. એ આત્માને છે સંકોચ વિકાસના ગુણ ઉપર દાદાએ 5 આપતાવાણીમાં કીધું છે, એ જરા સમજાવો ને નરેશભાઈ. મેં તમને એક મોકલાયું છે પેજ હા, એ તો 286 આત્માનો સંકોચ વિકાસનો સ્વભાવ છે. હા, હા, પણ એમાંથી એમને કીધું છે ને, એ શોર્ટહેન્ડ ને કોડવર્ડ ને વાણી જે નીકળે છે એ બધી એ ટેપ રેકોર્ડર છે, એ ટાઈપનું આખું સમજાયું છે. એ જરા સમજાવો ને. એટલે પણ શું પ્રશ્ન શું છે તમારો? એટલે આ જે વસ્તુ કોડવર્ડ જે સંકોચ વિકાસ થાય છે, એમ કે સંકોચ વિકાસ થાય છે તો એમાં રાગ દ્વેષ પણ એ થાય છે. બે વસ્તુ નેગેટિવ થાય ને પોઝિટિવ થાય છે. એટલે સંકોચ વિકાસ થવાથી કેવી રીતના પોઝિટિવ થાય છે, નેગેટિવ થાય છે, રાગ થાય છે, દ્વેષ થાય છે, કેવી રીતના થાય છે? રાગ દ્વેષ તો અજ્ઞાનતાને કારણે જ થાય ને ભાઈ. પણ આમાં કેટલા સાહેબ- જોરથી થાય છે, કેટલો એની બાજુનો ફોર્સ છે, ના એના એટલે પર જ સંકોચ વિકાસ થયા કરે. હા, એટલે એ જરા સમજવું હતું હા, પરેશાનજી. એટલે જેટલો ભાર વધારે એટલો સંકોચ વધારે થાય, જેટલો ભાર ઓછો એટલો વિકાસ થાય. એક સામાન્ય ભાવથી દેહને માટે. હા, દેહને માટે ભાઈ. 3 જાતના પરમાણુ, એક દેહના પરમાણુ, વાણીના પરમાણુ અને મનના પરમાણુ. ખ્યાલ આવ્યો ને? તો જેવા ભાવ થાય એ પ્રમાણે એનો જે પૂતગલનો જથ્થો આકર્ષાય એના આધારે સંકોચ વિકાસ થાય ને. એટલે શેમાં સંકોચ એટલે એને વિકાસ એક થાય? જાતનું પ્રેશર કહેવાય. પ્રેશર વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે. એટલે આત્માનો વધે ઘટે? આત્માનું ના વધે ઘટે, એની ઉપર ઓલું શું કહેવાય, નરેશભાઈ જરા મૂકજો ને ઓલું પ્લીઝ. આત્માનું ના વધે ભાઈ. આત્મા એને આધારે બોલા શું કહેવાય, એ શબ્દ કહું તમને, એના પ્રમાણે એનો શબ્દ છે એક શબ્દ શું છે? અહીંયા પરેશાનજી અહીંયા જે મૂક્યું છે ભાજન પ્રમાણે ભાજ્યતા એવું કંઈક છે. ઓળો બસ પેલો આત્મા સંજ્ઞા કરે. એ તો આ તો ટેપ રેકોર્ડર ની વાત છે ભાઈ. હા, એ ટેપ રેકોર્ડ એટલે પણ એમાં શોર્ટ હેન્ડ છે ને કોડવર્ડ છે, પણ એમાં પાછું સંકોચ વિકાસ ને બધું જે થાય છે એ બધી વસ્તુ એને લખેલી છે. સંકોચ વિકાસ થાય છે ત્યારે વાણી જે થાય છે, એટલે આ કેવી રીતના વસ્તુ બને છે એ જરા સમજવું હતું. એ જ કઉ છું, સંજ્ઞા એટલે શું ભાવ થાય તમને.
હા આત્માનો ઉપયોગ ના હોય એટલે ભાવ થાય, બટ નેચરલ ભાવ થાય. હા કારણ કે જ્ઞાન દર્શન તો કોઈની અંદર પણ કામ કરે છે. આત્માની હાજરી છે માટે ભાવ થયા વગર રહે જ નહીં. હા એટલે ભાવ થાય એ સંજ્ઞા થઈ ગઈ, અને સંજ્ઞાને આધારે પછી એ સ્થૂળમાં પરિણમે. સ્થૂળ ને સ્થૂળ એવી રીતના પરિણામ પામે ને પછી વાણી નીકળે. ખ્યાલ આવ્યો ને? એટલે આખી આ તો નીચેની પ્રોસેસ કહે છે કે ઝીણામાં ઝીણું શું, તો કે સંજ્ઞા થઈ. પછી શું થયું, તો કે કોડવર્ડમાં કન્વર્ટ થાય. પછી શું થાય, તો કે શોર્ટ હેન્ડમાં કન્વર્ટ થયું. પછી શું થાય, તો પછી ટેપ રહ્યો, પછી શબ્દ બહાર નીકળે. ખ્યાલ આવ્યો ને? એટલે આખી ના આ તો અંદરની પ્રોસેસ કેવી રીતે સૂક્ષ્મમાંથી સ્થૂળમાં પરિણામ પામે છે તેની વાત કરી છે. હા એ જ જેને એ જ જરા સમજવું હતું કેવી રીતના થાય છે. કેવી રીતે થાય છે ને, પ્રેશર ઊભું થાય ને, તમે ભાવ થાય એના પ્રમાણે પ્રેશર થાય ભાઈ. ઓકે ભાવ તમે કેટલા ભાવ પ્રમાણે પ્રેશર થાય છે એના આધારે સંકોચ વિકાસ થાય. સંકોચ ભાવ વિકાસ શેનો થાય છે? ભાવ ઓછા હોય તો વિકાસ વધારે થાય, ભાવ વધારે હોય તો સંકોચ થઈ જાય. કારણ કે પ્રેશર વધ્યું, પરમાણુ ખૂબ વધ્યા, અને પરમાણુ ઓછા હોય તો શું થાય, પરમાણુ વધારે હોય તો શું થાય, એના જેવું. ઓકે ખ્યાલ આવે ને? એટલે આ તો બટ નેચરલ પ્રોસેસ ની વાત કરી છે દાદા ભગવાને, કે આ આવી રીતે થાય છે. એ તો એમણે અંદરની વાત કરી છે. બસ એ જ છે ને આજે, કારણ કે આમાં જો છે પોઝિટિવ હોય તો નેગેટિવ, પોઝિટિવ, અહીંયા દ્વેષ અને રાગ આત્માનો ગુણધર્મ છે, તેના પરથી કોડવર્ડ બધા પકડી લે, નેગેટિવ પોઝિટિવ બે શબ્દ એટલે આત્માનો સ્વભાવ તો જાણવાનો છે ને. હા એટલે એ આત્મા ભળી જાય એની અંદર, એટલે નવા પરમાણુ ખેંચાઈ જાય. હા જે કોઈ પણ સંજોગ ઉભો થાય તે આત્માના સ્વભાવ, આત્માની હાજરીને કારણે. આત્મા કરતો નથી, પણ એની હાજરીથી એ બધી પ્રોસેસ થાય છે. હા ખ્યાલ આવ્યો ને? અને એ હાજરીથી જે પ્રોસેસ થાય છે એમાં આત્મા કેટલો અંદર, અહંકાર કેટલો તન્મય થાય છે એ સંયોગની અંદર. એને આધારે પૂતગલ ખેંચાય છે, પરમાણુ ખેંચાય છે, નવા પરમાણુ ખેંચાય છે, અને એ પ્રમાણે પછી સંકોચ વિકાસ થાય. ખ્યાલ આવે? જો ત્યાંથી લખેલું જ છે કે આ બાજુ ભાવ ઉત્પન્ન થાય, પછી જો શું લખે છે આગળ ઉપર કરો, ત્યાંથી ભાવ ઉત્પન્ન થાય છે. ક્યાં ગયું? નીચે 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 લ્યો નરેશભાઈ, નીચે. હા આ ભાવ ઉત્પન્ન થાય, ત્યાંથી ભાવ ઉત્પન્ન થાય છે. હા, પછી નેગેટિવ પોઝિટિવ બધું થઈ જાય. એની મહી બધી બહુ કરામત છે. આ વિજ્ઞાન છે ને. જેમ સમુદ્ર અને સૂર્યનારાયણ સામ સામે આવે તો વરાળ કેવી ઉત્પન્ન થાય? સાહેબ, ઉનાળામાં વરાળ જુદી ઉત્પન્ન થાય, શિયાળામાં વરાળ જુદી ઉત્પન્ન થાય, અને ચોમાસામાં વરાળ જુદી ઉત્પન્ન થાય. ખબર તમને? હા ના આપણને તો લાગે કે સૂર્યનારાયણ ને સમુદ્ર ભેગા થયા એટલે વરાળ થઈ. અરે પણ ધ ક્વોન્ટિટી, ધ ક્વોલિટી ઓફ ધ વેપર ઇઝ ડિફરન્ટ ઓલ ધ ટાઈમ. ઓકે હા બરાબર. વાદળા સાથે જુદું હોય, વાદળા ઓછા હોય ત્યારે જુદું હોય, પવન હોય ત્યારે જુદું હોય, પવન ના હોય તો જુદું હોય. ઠંડી વખતે સૂર્યનારાયણ આપણાથી દૂર હોય કે નજદીક હોય, એવું હોય બધું. ગરમીમાં સૂર્યનારાયણ નજદીક હોય, ગરમી હોય. નોર્થમાં હોય, સાઉથમાં હોય. અત્યારે કમ્પ્લીટ સાઉથમાં છે. સાઉથમાં સૂર્યનારાયણ હોય એટલે ઠંડી પડે, નોર્થમાં હોય તો સૂર્યનારાયણ તો ગરમી વધારે પડે. આ બધું જબરજસ્ત સાયન્સ છે. એવી રીતે આત્મા અને પૂતગલના પ્રેશરથી આખા પરમાણુ ખેંચાય, અને એની આધારે પછી સંકોચ વિકાસ થાય. બટ નેચરલ. હા, એટલે પતી ગઈ વાત. એમાં શું સમજવાનું સાહેબ? ના એવું બધું સમજવા કરતા ભૂલ શોધો સાહેબ, ભૂલ શોધો. નહીં આમાં સમજુ છું એટલા માટે જે છે ને, કારણ કે રાગ દ્વેષ ભાવ ને બધું જે આપ્યું ને, આપણે કે શરૂઆતમાં જે કે જળ અને ચેતન સાથે આવવાથી આપણે વિભાવ કરીને ઉભા થયા, એટલા માટે એના સાથે આ જે સંકોચ વિકાસ જે થાય છે, જે દબાણ થાય છે, એના કારણે વિભાવ એટલે વિભાવથી જ રાગ દ્વેષ થયા ને. વિભાવનું પરિણામ છે રાગ દ્વેષ. હા નહીં, એટલે આપણે સંકોચ વિકાસ એટલે વસ્તુ જે છે, આ વસ્તુ જે વાણી આપણે એટલા માટે સમજવું છે કે આપણા જે ટેપ રેકોર્ડર છે, આપણી વાણી જે છે, વાણી ટેપ રેકોર્ડર છે. એટલા માટે આ સમજવા માટે આપણે ના, એ વાણી ટેપ રેકોર્ડર છે એ સમજવા માટે આ સમજો ધીરે ધીરે. એ તમે પણ જેટલું અંદર જોશો ને,
કમલેશભાઈ નું અંદર જોશો ને તો એ સમજણ પડી જશે. પછી એ હા. શબ્દની બહારની વસ્તુ છે, હા એ શબ્દની બહારની વસ્તુ છે. અંદરનું અમુક પોઈન્ટ સૂક્ષ્મ વાત દેખાય ને તો પછી હા. તમને સમજણ પડી જાય કે બરોબર છે, આ ટેપ રેકોર્ડર જ છે અને હા. હવે બીજા કોઈ કંઈ પણ બોલી જાય ને એ શબ્દ પચી જશે તમને. બસ એ આપણે એ પર્પઝ થી જ તમને પૂછ્યું છે. વાણી ટેપ રેકોર્ડ છે એ વસ્તુ એ પર્પઝ થી તમને પૂછ્યું કે આ વસ્તુ આ કેવી રીતના કામ કરે છે, એટલે એ ના કેવી રીતે કામ કરતા કે તમે જુઓ તમારું એટલે દેખાશે. ઓકે. એ વસ્તુ અમુક વસ્તુ છે ને શબ્દમાં ના આવે ભાઈ. અમુક વસ્તુ તમે જુઓ એટલે જોવાથી તમને થાય કે હા એ શબ્દમાં તમે બોલશો ખરા, પણ સામેવાળાને સમજણ પડે કે ન પણ પડે. હા નહીં એટલે આપણે છે સંકોચ વિકાસ એટલા માટે કે દાદાએ સમજાવ્યું કે ભાઈ બોલે સપોઝ કોઈ હાથ કાપી નાખ્યો હોય તો ત્યાંથી જે આખો એનો આત્માનો એ સંકોચ થઈ જાય છે. એટલે એ જુદી વસ્તુ છે, એ જુદી વસ્તુ છે. ખેંચાઈ જાય એ જુદી વસ્તુ છે. આ તો આ પરમાણુ જ બધું એટલે કીધું ને ક્રોધ માન માયા લોભ લઘુ ગુરુ સ્વભાવના છે, મન વચન કાયા લઘુ ગુરુ સ્વભાવના છે, આત્મા અગુરુ લઘુ સ્વભાવ વાળો છે. એટલે એમાં કશું ડિસ્ટર્બન્સ થતું એ નથી. નથી જે ડિસ્ટર્બન્સ થાય છે તે પૂતગલમાં થાય છે. હવે પૂતગલમાં ડિસ્ટર્બન્સ ક્યાં સુધી થાય તો કે જ્યાં સુધી તમે એમાં હાથ નાખેલો છે ત્યાં સુધી. હવે જેટલો હાથ વધારે નાખેલો એટલા વધારે ડિસ્ટર્બન્સીસ. ઓછો હાથ નાખતો હતો, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું એટલે હાથ નાખવાનો ઓછા થવા માંડ્યા, એટલે ડિસ્ટર્બન્સીસ ઓછા થયા. એટલે એમાં પ્રકાશ જે વધે તે પ્રકાશમાં તમને આ બધી પ્રોસેસ દેખાતી જાય કે આ પરમાણુ આવી રીતના ફૂટે છે. અરે હું તો કઉ છું ખાંસી નામની વસ્તુ છે ને, ખાંસી એ તમે ખાંસીને ખાલી જુઓ તોય તમને આ વાણીનું ખબર પડી જશે. ઓકે. ખાંસી આવે છે ને માણસને, તે અહીંયાથી આમ ગળામાંથી અહીંયા છે ને અહીંયા ઓલું એ થાય, શું કહેવાય, ઇરિટેશન થાય. ઇરિટેશન થાય. હા ઇરિટેશન થાય, પણ તમે ખાવ ના ખાંસી એટલે વધતું જાય ઇરિટેશન. હા અને ઇરિટેશન વધે એટલે તમારું કોમ્પ્રેસરની અમુક સ્વિચ હોય કે જેમ અમુક ટેમ્પરેચર વધે તો કેવું બંધ થઈ જાય, એવી રીતના અમુક ઇરિટેશન વધે એટલે કોમ્પ્રેસર ચાલુ થાય. અને કોમ્પ્રેસર ચાલુ થાય એટલે જોરથી ધક્કો મારે. ઓકે. જોરથી ધક્કો મારે એટલે એ ઇરિટેશનના પરમાણુ બહાર નીકળી જાય. ઓકે. અને પછી ખાંસી બંધ થઈ જાય. હા. હવે તમને લાગે તમે ખાંસી ખાવ છો, ના તમે નથી ખાતા, ખાવી પડે છે. હા એવી રીતે એ પ્રોસેસ તમે જોશો તેવી રીતના વાણીની પણ એવી પ્રોસેસ છે. એમાં બહુ સ્થિરતા જોઈએ સાહેબ. એમાં બહુ આમ જાણે બીજું કશું વિચાર ના આવવા જોઈએ ત્યારે આ બધું જોઈ શકાય. હા નહીં બરોબર. અમુક શબ્દો તો શું છે, અમુક શબ્દો તો હું અમુક કહી દઉં કે તમને આવું છે, પણ એ તમે તમારું જોશો તો તમને વધારે સમજમાં આવશે. હા એટલે ભાઈ પરેશાનજી એટલા માટે મેં કહ્યું તમારા જે અનુભવી વ્યક્તિ જે છે એમની પાસે થોડા તમે કયો અમે એ છે ને મગજમાં જલ્દી બેસી જાય. એનો વાંધો નથી, પણ અમુક વસ્તુ શબ્દની બહાર છે. હા એ બરોબર છે, પણ તમારી કૃપા હોય ને, એ કૃપા અમારા ઉપર કામ કરી જાય ને. ચોક્કસ ખૂબ થાય. આ ખાંસીનો દાખલો કીધો ને, એ સમજાશે ને તમને તો તમને ખાંસી આવશે એ ખુશ થશો તમે. હા ના એ જ કહું, એ ખ્યાલ આખો છે ને, ખ્યાલ આવશે આ બધી વસ્તુનો જે છે ને. ખ્યાલ આવે આ પરમાણુ કેવા ફૂટે છે, કેવું અંદર ફંક્શન થાય છે, કેવા બહાર નીકળે, કેવા જમા થાય, પાછું કેવું ટ્રિગર થાય છે. અદ્ભુત પ્રોસેસ છે, અદ્ભુત પ્રોસેસ. હા એ જ છે ને. એટલે આપણે અમુક વખત જે આપણે છે ને, આપણે ભાષ્યમાન પરિમાણ ભ્રાંતિની બધી તૂટતી જાય આપણને. તૂટી જાય. એટલે આ જોવાથી વધારે તૂટે. જોવાથી ખૂબ તૂટે. અને આપણે શું વિશ્વાસ, આપણે કઈ કોઈ બોલે તે વખત આપણે અસર થઈ જાય. એક વખત આપણે મગજમાં બેસી ગયું કે ભાઈ આ તો વાણી તો ટેપ રેકોર્ડ છે, એટલે બોલે એક વખત તરત જ ઓન ધ સ્પોટ એ વસ્તુ મગજમાં તરત આવી જાય ને આપણે કોઈ જાતના રિએક્શન ન આવે. ના એ પાછું કેવું છે કે એક વખત થોડું સમજમાં આવે પણ ધારણ જલ્દી નથી થતું. સમજ કરે પછી ધીરે ધીરે ધારણ થાય, પછી જાગ્રત રહે. ઇટ ઇઝ અ બિગ પ્રોસેસ. હા પ્રોસેસ બરોબર. એટલે ધારણ ધીરે ધીરે આપણે જે એના પર છે ને, એના એકાગ્રતા એ જે કર્યા કરીએ દાદા પછી ધીરે ધીરે થાય. એટલે આ વસ્તુ આવો અનુભવ કરવા માટે આપણે ખૂબ દાદાને પ્રાર્થના કરવી.
હા એ જ કહું છું કે આપણે કે જે દાદા દાદાને મને પ્રાર્થના આ કરી. પ્રોસેસ સમજાય એવી કૃપા કરો મારી ઉપર. હા એટલે એ કૃપા એ જે થાય ને એમાં તો પહેલા તમને ખબર પડે કે તમે આમાં નથી. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? તમે હા આ છો જ નહીં એ પહેલા અનુભવ થાય, પછી આ પ્રોસેસની વાત સમજણ પડે. હા હા જ્યાં સુધી હજુ થોડું અદબત રહ્યા કરે કે હું છું, આમ થાય, મને થાય, આમ છે, તેમ છે, ત્યાં હા સુધી આ બધી પ્રોસેસનો અનુભવ ઓછો થાય. હા નહીં બરોબર છે. આ છે ને આ જે પ્રોસેસ થી છે ને આ બધું છે ને એ પછી બાષ્પીભવન થવા માંડે કે આ વસ્તુ હું કરું છે, ધીરે ધીરે ઉઠતું જાય બધું. એટલે કહીએ છે ને દાદા, કામ હા કાઢી લો એટલે શું? તો કે હા સમજ કરીને પાકું એવું કરી લો કે જેથી કરીને આપણે ક્યાંય પણ ફસાઈએ હા નહીં. નહીં. અજાગ્રત પરિણામ ઉભા ના થાય. જાગૃતિ એ સમજણનું પરિણામ છે, અને હા જાગૃતિના આધારે વધારે સમજણ પડે. હા વધારે યસ સમજણ પડે બસ એટલે જાગૃતિ વધે. જાગૃતિ જાગૃતિ વધે. વધે એટલે વધારે સમજણ પડે. એવું હા કરવાનું છે સાહેબ. હા બરોબર સાહેબ. બસ એક્ઝેક્ટલી બસ આ જ કહેવા માંગુ છું તમને કે આ હા, વસ્તુ જે બહુ છે ને સરસ. એની ટેપ રેકોર્ડર છે, આનું આ પ્રમાણે જે છે એ વસ્તુ આખી જે પ્રોસેસ આ જે સમજી જાય ને એક જ મગજમાં એકદમ ગાઢ બેસી જાય. હા, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. સરસ સવાલ પૂછ્યો, બહુ સરસ. અને આ ઘાટ બેસાડવા માટે જ કામ કરી લેવાનું છે આપણું. હા બરોબર હા, છે. એટલે પછી આવું બધું પડીએ ને આપણે, એટલે બહાર હા શું થાય એની બહુ ફિકર ના રહે આપણને. હા બસ એ જ વસ્તુ જે છે કે પછી હા, એની આ વસ્તુ જે છે ને દાદા કે વિજ્ઞાન સમજી લો ને પછી હા, બાકી તો બધું તમારું આ બધું જે છે બધું ડિસ્ચાર્જ છે તરત મગજમાં બેસી જાય તરત. હા, 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 હા. બહુ ફાઇન બેસી જાય, એકદમ ફાઇન બેસી જાય. હા બરોબર છે. હા, હા. એવી પ્રાર્થના કરી રાખવી. હા, પણ ઓકે ઓકે પ્રાર્થના ચોક્કસ. વગર થાય એવું નથી સાહેબ. ના ડેફિનેટલી દાદા આ જે વસ્તુ જે છે ને દાદાની પ્રાર્થના બહુ જ કામ કરે છે, બહુ જ કામ કરે હા, છે બહુ જ, પ્રાર્થના બહુ જ, કરવી. બહુ જ, બહુ જ. હમ હમ હા, પણ હાજર આમાં રહીને કામ કરી આપણે લેવું. હા આપણે ઘણી વખત આપણે પરેશાન બીજું છે આની સાથે કનેક્ટેડ કે સમજવા માટે ક્યારેક ક્યારેક આપણે બુદ્ધિનો ઉપયોગ એટલે તે પછી સમ્યક બુદ્ધિનો આપણે ઉપયોગ કરવો પડે કશો ને વાંધો આપણે. નહીં, કશો વાંધો નહીં. સમજવું તો તેના થ્રુ જ પડશે ને. પછી એ હા સમ્યક થઈ જાય. હા સમજવું પછી તો સમ્યક થતી જાય. હા એટલે પહેલા ભલે તો એક ને વખત આપણે ઊંધી રીતે ભલે બુદ્ધિનો ઉપયોગ કરે, પણ હા માર ખાય એટલે સમજણ પડે કે આ ખોટું છે, એટલે પછી સાચું થતું જાય, હા ઓકે એટલે તે વખતે સમ્યક થતું જાય. બુદ્ધિનો તો ઉપયોગ હા, આપણે કરવો જ કરવો આપણે. હા, બરાબર છે. ઓકે ઓકે હા હા. ચાલો જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. કમલેશભાઈ. જય શાંતિ સચ્ચિદાનંદ. દાદા, અનમ્યુટ કર્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ શાંતિભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. જય બોલો સચ્ચિદાનંદ. હા બોલો એટલે આ તો મૂડમાં નાખતો છે. હે, કાયમ મૂળમાં જ વાયા, કાયમ મૂળમાં જ વાયા. શું કહો છો? આ તો જબર ખીલ્યા હોય એમ. ખબર નહીં, સંભળાતું નથી. શું કહો છો? આજે તમે જબ્બર ખીલ્યા છો. હા, 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 હા. અચ્છા, અચ્છા, અચ્છા. આ તો ઠંડી વધારે છે ને એટલે. હવે આનંદ આનંદ કરાઈ દો એવા. બરોબર, બોલો બોલો. નરેશભાઈ બોલો બોલો. હપ્તાવાળી 3 હપ્તાવાળી 3. ઓકે. હા, પાન નંબર 58. 58. ઓકે, 2 મિનિટ આપો સાહેબ. હપ્તાવાળી 3, પાન નંબર 58. હા, બરાબર છે. મોટું કરું છું. હા કરો બોલો. પ્રશ્ન કરતા છે ને ત્યાંથી આપણે શરૂ કરવાનું છે. પરેશાનંદજી બોલો. પ્રશ્ન કરતા એમ કે છે દાદા ભગવાનને કે આત્મા તત્વનું ચિંતવન તો મનુષ્ય કરવું જ જોઈએ ને. હા, દાદા કહે છે હા કરવું જોઈએ. જ્યાં સુધી જ્ઞાની પુરુષ એને સચેતન બનાવે નહીં ત્યાં સુધી એ શુદ્ધ ચિંતવન ગણાતું નથી. પણ શબ્દથી ચિંતવન કરે છે એ એક જાતનો ઉપાય છે.
હા રસ્તામાં જતા વચ્ચેનું સ્ટેશન છે એ. હા હવે આગળ બહારના સંયોગોના દબાણથી આત્મામાં કંપન શક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે પરમાણુ ગ્રહણ કરે છે. હા કંપન શક્તિ 1 કલાક બંધ થઈ જાય તો મોક્ષે જાય. હું ડોક્ટર છું, હું સ્ત્રી છું ને દાદા પુરુષ છે એવું જાણે તો ક્યારેય મોક્ષ ના થાય. બરોબર. પોતે આત્મા છે એમ જાણે તો જ મોક્ષ થાય. હા હવે કંપન શક્તિ જે છે ને સાહેબ, હા એ આપણા હાથની વાત છે. કંપન શક્તિ તમારા હાથની પુરુષાર્થ જ કહેવાય ને એને, તો શું કહેવાય? એટલે કંપન શક્તિ એ પુરુષાર્થ છે. એટલે કંપન શક્તિ ન થવા દેવી એ સંવેદન ને કહેવાય છે કે જુદી? તમે શુદ્ધાત્મા છો કે શાંતિભાઈ છો? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. પણ જયારે જમવા બેસો ત્યારે કોણ ખાય છે? શાંતિભાઈ ખાય છે. શાંતિભાઈ ખાય છે. હવે ત્યારે શાંતિભાઈ ને ભાવતું ના આવે, ખારું આવી જાય કે કડવું આવી જાય, એટલે શાંતિભાઈ શું કરે? અંદર અણગમો ઉભો થાય. અણગમો ઉત્પન્ન થયો ને? કેમ અણગમો ઉત્પન્ન થયો? એને પોતાને ભાવતું ન આવ્યું એટલે. ભાવતું આવ્યું એટલે નહીં, શાંતિભાઈ માં પોતે તન્મય થયો એની અવસ્થામાં. ના ભાવતાની અંદર તન્મય થયો. બરાબર. હવે ના ભાવતામાં તન્મય થયો એટલે કંપન ઉભું થયું. હવે જો એમાં ભળે નહીં, હા, અને શુદ્ધાત્મા તરીકે રહીને જોયા કરે, હા, ખાનારાને જુએ, અને તોય ખારું તો લાગે છે ને. ખારું ભલે જ લાગે, પણ એને તમે જાણવા વાળા છો, ખારું ખાવા વાળા નથી. હા, એ ખારું. હવે એ જે કંપન થાય છે તો પૂતગલ નું થયું. તમે કીધું ઉદ્ગલ પ્રતિષ્ઠિત આત્મા જ થાય ને. પણ પ્રતિષ્ઠિત આત્મા સરખો થાય, સ્થિર થાય તો શુદ્ધ આત્મા પ્રગટ થાય, આવરણ દૂર થાય. હા, એટલે બરાબર છે. જે પ્રતિષ્ઠિત આત્મા છે એને જ શુદ્ધ કરવાનો છે, એ જ પોતે જ શુદ્ધાત્મા છે. એટલે અદ્ભુત. એટલે દાદાએ ચોથી આજ્ઞા આપી કે તમને આ બધું સમજણ નહીં પડે, માથાકૂટ ના કરો, જમવા બેસો એટલે આ ફાઇલ છે, એ દાદા ભગવાન આ ફાઇલનો સમભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો, એટલે તમારું કંપન બંધ થઈ ગયું. બરાબર બરાબર. આ આજ્ઞા એટલી બધી ગંભીર છે જેની કલ્પના કરી શકાય એવી નથી સાહેબ. બરાબર બરાબર. તમને તમારું એટલું બધું રક્ષણ કરે છે કે વાત નહીં કરવાની, અને તમને મોક્ષે લઈ જાય છે. પણ આપણને લાગે આજ્ઞામાં શું હવે સંભાવી નિકાલ મારે? તું બોલ ને બોલ, બોલ ખાલી. પાણી પીવામાં બોલ, ખાવામાં બોલ, બોલવામાં બોલ, ઊંઘવામાં બોલ. ઊંઘવા જાય તારે હે દાદા ભગવાન આ ફાઇલનો સંભાળ નિકાલ કરવાની શક્તિ આપો, તો ઊંઘનો પક્ષ નહીં રહે. નહીં તો ઊંઘનો કેટલો પક્ષ રહે ખબર છે તમને? બરાબર. કેટલો પક્ષ રહે છે ઊંઘનો, બાપ રે. ઠંડીમાં તો ગોદડા ઓઢીને બરાબર સુવાનું મન થાય છે. આહા, ભજીયા ખાવાનું મન થાય, ચા પીવાનું મન થાય. બરાબર. જેને મન થાય તે આપણે નો એ રાખીએ એટલે પાયતું, વાત પતી ગઈ. એટલે દાદાએ કોઈ ક્રિયાની ના નથી પાડી, તારે ફક્ત તું સંભાવે નિકાલ કર, બસ. સંભાવે નિકાલ એટલે શું? તું આમાં રહ્યો નહીં, હવે આમાં ગમો અણગમો ના રહ્યો, પતી ગઈ વાત. બરાબર. ગમા અણગમાથી નવા કેસ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે છે? વાત સમજ પડે છે? હલો હલો, શાંતિ દાદા અનમ્યુટ કરજો. હા બોલો. સમજ પડી કે ના પડી? હા પડી. ગમો અણગમો, ગમા અણગમાથી નવી ફાઇલ ઉભી થાય છે. બરાબર. ભગવાન કહે છે તને મોકો મળ્યો છે ફાઇલનો નિકાલ કરવાનો, તો વાય યુ આર લુઝિંગ ધ ઓપોર્ચ્યુનિટી. બરાબર. તમે ઓપોર્ચ્યુનિટી લૂઝ કરી સંભાવે નિકાલ કરવાની, એટલે પાછી ફાઇલ પેન્ડિંગ રહી. એટલા ભગવાન મોડા ખુલ્લા થશે હવે.
ખરી વાત છે, ને આમ સાચી કે છે વાત. મારે અનુભવ કરવો છે. બરાબર. ખ્યાલ આવ્યો ને? હા ખ્યાલ આવે. એટલે ભગવાને કીધું કે ગમતું ના ગમતું એક કરી નાખો, હા બરોબર. હા અનુકૂળ પ્રતિકૂળ એક કરી નાખો, બરાબર. સારું ખોટું એક કરી નાખો. કારણ કે ભગવાનની ત્યાં સારું ખોટું નથી, અનુકૂળ પ્રતિકૂળ નથી, ગમતું ના ગમતું નથી. એ તો પૂતગલના ડિસ્ચાર્જ પરિણામ છે. હા પેલો તો ન્યારો છે. એમાં ડખો છે બધો, ડખો. તારો ડખો બંધ કર. હા તે ડખો બંધ કરવા માટે આ આજ્ઞા આપી સંભાવે નિકાલ કરવાની. હા બહુ સરસ સરસ. અરે શું કેવું સાહેબ, જેમ જેમ આજ્ઞા સમજાય છે ને, ઓહો ઓહો ઓહો, અરે શું દાદા તમે પ્રોટેક્શન કરો છો, અરે રે 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 રે. એટલે કે તારે તો ખાલી બોલવાનું જ છે, સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. બરાબર બરાબર. ખાલી બોલો તો ખરા, આટલી તો વાત મારી માનો, પણ હજુ એ વાત નથી માનતા. હવે શું કરવાનું બાપા? સંભાવે નિકાલ બસ, કરવા, બસ, સંભાવે બધાનો નિકાલ કરો. સંભાવે નિકાલ કરવામાં. આપડે તો એક વખત બોલ્યા સવારે એટલે પતી ગયું જાણે. એટલે એટલી તારી જાગૃતિ નથી રહેતી. હા નાતી વખતે જાય તો સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગો, પછી જરા હા. ઠંડુ પાણી આવે ને તો બહાર આવીને બૂમો પાડશે, ગીઝર ચાલતું નથી, આમ નથી, તેમ નથી. સંભાવે નિકાલ ના થયો ભાઈ. ના ના થાય. બરાબર. ચાલે ને? ટુવાલ ભીનો હોય, સુકાયેલો ના હોય, રોટલી ઠંડી આવે તોય લોચો. બરાબર. 6 વાગે કોઈ કે બહાર લઈ જાઓ, દૂધ લઈ આવો, તો તે ના હું નથી જતો. ના 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 જાગૃતિ પૂરેપૂરી રહે તો જ થાય વાત. હા, સંભાવે નિકાલ કરવાનો છે. પછી જાઓ ના જાઓ, કરો ના કરો ની કિંમત નથી. કિંમત નથી. એ ભાવ રહેવો જોઈએ. હા, એટલે there should be no opinion or nothing, no reactions. હા નો રિએક્શન. નો રિએક્શન થાય તો કંપન થાય, રિએક્શન ના થાય તો કંપન ના થાય. બરાબર. રિએક્શન ઇટસેલ્ફ જ કંપન છે. હા અને આત્મા તો સ્થિર છે, પોતે તો સ્થિર છે. તો હા, કંપન કેમ થયું? તો કે ડખો કર્યો એટલે કંપન થયું. હા નહીતર થાય નહીં. બહુ ઝીણી વાતો છે, પણ મજા આવે, બહુ મજા આવે. મજા. અને જેટલી સ્થિરતા થશો ને એટલા કર્મો બળીને ભસ્મીભૂત થઈ જશે. બરાબર. એટલી બધી તમારી શક્તિ વધશે, એટલી બધી શક્તિ વધશે, એટલી બધી. જેમ સ્થિરતા વધે ને તેમ શક્તિ એટલી બધી વધે કે ગમે તેવા કર્મો છે ને ભસ્મીભૂત થઈ જાય, તમને હલાવી ના શકે. હા આ હલાવી જાય છે કર્મ કારણ ગમે- કે આપણી અંદર સ્થિરતા નથી. જ્ઞાન હાજર થાય ભસ્મીભૂત એટલે થઈ જાય તરત જ. સાહેબ, ભસ્મીભૂત થઈ જાય. હા બરાબર જેટલી સ્થિરતા વધતી જાય એટલી ભસ્મીભૂત થતું જાય બધું. બરાબર બરાબર. સરસ. બરોબર. યાદ આવે તો તરત થઈ જાય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેમ બિલોરી કાચમાં સૂર્યનારાયણ નો પ્રકાશ કોન્સન્ટ્રેટ કરે અને પછી જેની પર મૂકે તે બળીને ભસ્મીભૂત થઈ જાય, એવું આ સ્થિરતા. હા સ્થિરતા. હા બરોબર. બરાબર. બરોબર સરસ. સચ્ચિદાનંદ છે ને? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. આપણે સમય થઈ ગયો છે, પ્રશ્ન પણ નથી. ઓકે, તો તમે ઓકે. શ્રીમંત્ર બોલાવો, શાંતિ દાદા બા ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણ, નમો આયરિયાણમ, નમો આયરિયાણ, નમો ઉવઝાયાણમ, નમો ઉજ્જાયાણ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણં ચ સર્વેષીં, પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ